રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે બ્લેક મની વ્હાઇટ મનીનો સેમિનાર ચાલતો હતો અને જેમાં આપણે એ વસ્તુ ક્લિયર કરી કે નોર્મલી તમે માર્કેટમાં અકાઉન્ટિંગ માટે જાઓ ત્યારે બે પ્રકારના અકાઉન્ટ તમારે લખવાના થશે. એક ફર્મનું અકાઉન્ટ, ઓરિજિનલ અકાઉન્ટ, અને એક પર્સનલ અકાઉન્ટ. પેઢીના અકાઉન્ટિંગ કરતા હોય ત્યારે બધા જ ડોક્યુમેન્ટ્સની પ્રોપર એન્ટ્રી કરો, પ્રોપર રિપોર્ટ્સ તૈયાર કરો અને કર ચોરી ન કરો. મતલબ કે જે એક્ઝેક્ટ નફો દેખાય એના ઉપર સાચો ટેક્સ ભરી આપો તો સાહેબ તમારે બ્લેક મની જનરેટ થતું જ નથી અને એવા કેસમાં એ બ્લેક મનીને વ્હાઇટ કરવાની જરૂરિયાત પણ નથી. પણ જો તમે પેઢીનું એકાઉન્ટ લખો અને એમાં વર્ષના અંતે પ્રોફિટ સેટ કરવા માટે ચોપડે ખોટા ખર્ચા નાખો, ચોપડે આવક ઓછી બતાવો અને એનકેન પ્રકારે પ્રોફિટને ઓછો દેખાડો તો ઇન્કમ ટેક્સના ચોપડે જે નફો જશે એ અલગ હશે અને ઓછો હશે, જ્યારે ખરેખર તમારા ખાનાની અંદર પણ અલગ એમાઉન્ટ હશે. તો એવા કેસની અંદર તમારું બ્લેક મની જનરેટ થાય. આપણે જે લાસ્ટમાં એક્ઝામ્પલ લેતા હતા કે ભાઈ પ્રેક્ટિકલી તમે જુઓ તો આપણે પૂજારા ટેલિકોમનું વાત કરતા હતા કે એનો ચોખ્ખો નફો 45 લાખ રૂપિયાનો, પણ ચોપડે આપણે દેખાડ્યો 5 લાખ. તો સાહેબ એનું બ્લેક મની જનરેટ થયેલું છે 40 લાખ. હવે જો યોગેશભાઈને કાર પરચેસ કરવી છે, ઓડી લેવી છે અને માની લો ઓડીની કિંમત 40-45 લાખની છે, તો નેચરલી ઇન્કમ ટેક્સમાંથી ક્વેરી આવે કે ભાઈ તમે આ 40-45 લાખની કાર કેવી રીતે લીધી જ્યારે તમે અમને તો એમ કહો છો કે તમારી પાસે 5 લાખ છે. તો આવા કેસમાં આ ક્વેરી ન આવે એના માટે થઈને જે સીએ છે, જે હેડ એકાઉન્ટન્ટ છે, એ બધા લોકો એવું સજેસ્ટ કરે કે ભાઈ તમે આ પ્રોસેસને ક્લિયર કરવા માટે અને આ પ્રોબ્લેમને દૂર કરવા માટે પર્સનલ ફાઇલ તૈયાર કરો. તો પર્સનલ ફાઇલ લોજિકલી લોકો બ્લેક મનીને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરવા માટે જ તૈયાર કરતા હોય છે, સિમ્પલ. તો એ કેવી રીતે તૈયાર થાય એ આપણે અગાઉના સેશનમાં સમજી ગયા અને આપણે વાત થઈ કે ભાઈ ટૂંકમાં અહીંયા 40 લાખનું બ્લેક મની છે તો એક વ્યક્તિની પર્સનલ ફાઇલ તૈયાર કરશો તો 4 લાખ રૂપિયા વ્હાઇટના થાય, એની કેપિટલ જનરેટ થાય. તો 10 જણાની પર્સનલ ફાઇલ તૈયાર કરો તો 40 લાખનો કાર્યક્રમ પૂરો થઈ જશે. ઇઝી પ્રોસેસ. તો એ કેસમાં આપણે ટોટલ 10 પર્સનલ ફાઇલ તૈયાર કરવાની વાત આવશે. હવે અહીંયા અંગત લોકોની જ પર્સનલ ફાઇલ તૈયાર કરવી એવું સજેસ્ટેડ છે. સાથે સાથે એની ઉંમર 18 વર્ષ કરતાં ઉપર હોવી જોઈએ અને જેના રિટર્ન ફાઇલ નથી થતા એવા જ લોકો હોવા જોઈએ, તો જ આપણે એ નામ ખાલી કહેવાય ને એનો આપણે યુઝ કરી શકીએ. હવે કયા 10 લોકો એ તો નેચરલી આપણે જે યોગેશભાઈ છે કે જે XYZ માલિક છે એને જ પૂછવું પડે. અહીં આપણે ડિસ્કસ કર્યું તો આપણને એને અલગ અલગ 10 નામ આપ્યા. એના પપ્પાનું નામ, મમ્મીનું નામ, ભાઈનું નામ, ભાભીનું નામ, કાકાનું નામ, કાકીનું નામ, એમના કાકાના 2 છોકરાનું નામ, એમના વાઈફનું નામ અને એમના દીકરીનું નામ. હવે અહીંયા આપણે પર્સનલ ફાઇલ તૈયાર કરવી પડશે. પર્સનલ ફાઇલ કેવી રીતે તૈયાર થઈ આપણે સમજી ગયા છીએ. સૌથી પહેલાં બધા માટે પાન કાર્ડ એપ્લાય કરશું, ધેન આફ્ટર બેંકમાં ખાતા ખોલશું અને ઉદ્યમ આધાર સેટ કરીને એની આવક નક્કી કરશું, એમના સ્ક્રિપ્ટેડ એકાઉન્ટ લખશું, એમના રિટર્ન ફાઇલ કરશું અને અકાઉન્ટની અંદર એનો નેટ પ્રોફિટ દેખાડશું 5 લાખ રૂપિયાનો. પણ 1 લાખ રૂપિયા ઉપાડ દર્શાવવાથી એની નેટ કેપિટલ જનરેટ થશે 4 લાખ રૂપિયાની. તો ઓન પેપર એવું સાબિત થઈ જાય કે એ લોકો પાસે 4 લાખ રૂપિયા રોકડા છે અને એ રોકડા આવ્યા ક્યાંથી એનું આપણે અકાઉન્ટિંગ કરી અને રિટર્ન ફાઇલ કરી નાખ્યું છે, સિમ્પલ. ધેન આફ્ટર ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવું? તો યોગેશભાઈના ખાનામાં આપણે વાત થઈ કે ભાઈ માની લો 44 લાખ પડ્યા છે તો એને 44 લાખ રૂપિયા રોકડા લીધા. યુકો બેંકમાં બધાના ખાતા છે, એક યોગેશભાઈનું ખાતું અને 10 નવા ખાતા ખોલ્યા તો ટોટલ 11 ખાતા. 11 ખાતાની અંદર 4 લાખ રૂપિયા જમા કરાવશે. તેના આફ્ટર યોગેશભાઈના નામે કાર લેવી છે તો યોગેશભાઈના ખાતામાં 4 લાખ એમને એમ રાખશે અને બાકીના 10 ખાતામાંથી યોગેશભાઈના ખાતામાં 4 લાખ રૂપિયા ચેકથી ટ્રાન્સફર કરશે. તો ઓન પેપર એવું દેખાડશું કે યોગેશભાઈએ એ બધા પાસેથી લોન લીધી છે અને એ પૈસામાંથી એણે કાર લીધી છે. યોગેશભાઈના બેલેન્સ શીટમાં એ 10 જણાના નામ લાયબિલિટીઝ તરીકે દેખાય અને જે 10 પર્સનલ ફાઇલ તૈયાર કરેલી છે એના બેલેન્સ શીટમાં યોગેશભાઈને લોન આપી છે એવી એન્ટ્રી અસેટ્સ તરીકે દેખાય. અહીંયા એ એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે પર્સનલ ફાઇલ અને પેઢીની ફાઇલ
આ બેનો ડેટા પાછો સામસામે ક્રોસ ચેક થવો જોઈએ. એકમાં આપેલી લોન છે તો એકમાં લીધેલી લોન છે. સિમ્પલ ડન. તો આ મુજબ સેટ કરી નાખો ને કાર લઈ લો તો વાર્તા પૂરી થઈ ગઈ. ફાઇનલી જે યોગેશભાઈનું બેલેન્સ શીટ બનશે એમાં એવું દેખાશે કે ભાઈ રૂપિયો ક્યાં રોકાણો છે, તો કે કારમાં. કેટલા? તો કે 44 લાખ. ક્યાંથી આવ્યા ભાઈ? તો કે 4 લાખ એના પોતાના છે કેપિટલ, અને 10 જણા પાસેથી 4-4 લાખની લોન લીધી છે. સામેની બાજુ જુઓ તો ઓલા 10 જણાના ચોપડે દેખાશે કે ભાઈ રૂપિયો ક્યાં રોકાણો છે, તો કે યોગેશભાઈને લોન આપી છે. કેટલા રૂપિયાની? તો કે 4 લાખની. ભાઈ ક્યાંથી આવ્યા? તો કે એના પોતાના છે. તો આ રીતે તમે એડજસ્ટ કરી શકો. પણ અહીંયા એક મર્યાદા, અને એ આપણે ગઈકાલ ડિસ્કસ કરતા હતા કે જો તમે લોન તરીકે આ રકમને કન્સિડર કરો છો તો સાહેબ ઓન પેપર તો તમે લીધેલી લોન છે, તો પ્રેક્ટિકલી યોગેશભાઈએ એ લોકોને રૂપિયા આપવા પડે. તો અહીંયા કાંઈ પણ મગજમારી થાય, અને મગજમારીમાં પાછું મગજમારીનો મૂળ વિષય શું છે એની યારે કોઈ લેવા દેવા જ નથી. ગઈકાલે કેવી નાની બાબતમાં મગજમારી થઈ ગઈ, ખાલી રીંગણાનું શાક સાહેબ પ્રોપર નહોતું ને એના હિસાબે સાહેબ જે મગજમારી થઈ એના હિસાબે યોગેશભાઈના કાકા જમ્યા વગર જ વયા જાય છે. અને પછી રાત્રે એને ફોન આવે છે યોગેશભાઈ ઉપર કે ભાઈ અમને અમારા 16 લાખ રૂપિયા પાછા આપો. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ સાહેબ તમારી ઉપર દાવો માંડી શકે અને તમારે એને દેવા પડે. હવે એના માટે આપણે એક પ્રી પ્રિકોશન લઈ લીધા હતા, અને એમાં આપણે વાત થઈ કે ભાઈ આપણે બધા ખાતા ખોલાવેલા હતા. એમાં ચેકબુકોમાં આગળ પાછળ સહી કરાવેલી જ હતી. ચેકબુકો યોગેશભાઈના કંટ્રોલમાં હતી. તો યોગેશભાઈના ખાતામાંથી 4-4 લાખના 4 ચેક એ લોકોના ખાતામાં ટ્રાન્સફર કરો એટલે ઓન પેપર સાબિત થઈ જાય કે તમે એને પૈસા આપી દીધા છે, અને પછી એ લોકોના ખાતામાંથી રોકડા ઉપાડી લ્યો. એટલે સાહેબ હાલ પૂરતો પ્રોબ્લેમ સોલ્વ થઈ. અગેઇન પાછું બ્લેક મની જનરેટ તો થશે જ, કારણ કે એના ખાતામાંથી તમે જે 4-4 લાખ રૂપિયા રોકડા ઉપાડ્યા એ તો તમારું 16 લાખ રૂપિયાનું બ્લેક મની થઈ ગયું ને. પણ હવે મેઇન પ્રશ્ન એ તો સાહેબ આવું પછી તો છાસવારે થવા માંડે. પ્લસ યોગેશભાઈને એક બીક લાગી ગઈ ભાઈ ટૂંકમાં આપણે તો આમાં ડરમાં જ રહીશું. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કરવું એ આપણે ગઈકાલ સમજ્યા. અને એમાં આપણે સમજતા હતા ગિફ્ટ. તો ગિફ્ટ માટે જો તમે કોઈની પાસેથી રકમ લોન તરીકે લ્યો છો તો તમારે પાછા દેવા પડે છે, પણ જો તમે કોઈ પાસેથી રકમ ગિફ્ટ તરીકે લ્યો છો તો ગિફ્ટ ટેક્સના કાયદા મુજબ ગિફ્ટ ફ્રોમ રિલેટિવ્સ તમારે પાછી દેવાની થતી નથી. હા, અહીંયા એ વસ્તુ સમજવી પડશે કે ગિફ્ટ ફ્રોમ રિલેટિવ્સ અનલિમિટેડ બાદ મળે, મતલબ કે એમાં કોઈ આવક કન્સિડર ન થાય અને ટેક્સ ભરવાનો ન થાય ગિફ્ટ મેળવનારે. પણ ગિફ્ટ આપનારે તો સાબિત કરવું જ પડે કે એની પાસે એ ગિફ્ટના નાણાં ક્યાંથી આવ્યા. સિમ્પલ. ગિફ્ટ ફ્રોમ અધર ધેન રિલેટિવ્સ સાહેબ એનો કોઈ મતલબ જ નથી, કારણ કે ટોટલ 50,000 રૂપિયા. સિમ્પલ. તો અત્યારે આપણે ગિફ્ટ ફ્રોમ રિલેટિવ્સની વાત હતી. રિલેટિવ્સની ડેફિનેશનમાં કોણ કોણ આવશે એ આપણે સમજી ગયા કે ભાઈ નોર્મલી તમારા અંગત બધા લોકો, કાકા કાકી, મામા મામી, માસા માસી, ફુવા ફઈબા, એ બધાના છોકરાઓ એટલે કે કઝિન્સ, તમારા પરિવારજનો અને તમારા વાઈફના પરિવારજનો. દેટ્સ ઓલ. ડન. છતાંય સાહેબ આ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટ કરતી વખતે એક વખત રિલેશનમાં કોણ કોણ આવી શકે એ એક વખત કન્ફર્મ કરી લેવું. સુપર. પેઢી ગિફ્ટ નહીં આપી શકે, વ્યક્તિ ગિફ્ટ આપી શકશે. ભાઈ એ પ્રોપર વાત છે. ભાઈ તમે સમજી ગયા વસ્તુ ક્યાં? કોઈ ફોર્મ છે એ ગિફ્ટ ના આપી શકે, પણ ઇન્ડિવિજ્યુઅલ છે એ ગિફ્ટ આપી શકે. સિમ્પલ વાત. ડન. તો ઇઝી. હવે બીજી વસ્તુ આપણે એ સમજીએ કે જો તમારે કોઈ રકમને લોન તરીકે નહીં પરંતુ ગિફ્ટ તરીકે કન્સિડર કરવી છે તો તમારે ઓલી પર્સનલ ફાઇલ તૈયાર કરવાના 5 સ્ટેપ તો કરવાના જ છે. સાથે સાથે એ રકમને ગિફ્ટ તરીકે કન્સિડર કરવા માટે બીજા 6 સ્ટેપ કરવા પડશે. અને એ 6 સ્ટેપ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા. સૌથી પહેલા નંબર ઉપર ચેકની ઝેરોક્સ કરાવો. જે ચેકથી ગિફ્ટ ટ્રાન્સફર થાય છે એ ચેકની આગળ પાછળ ઝેરોક્સ કરાવો અને પાછળ લખો કે ગિફ્ટેડ ટુ યોગેશભાઈ. ભાઈ બરોબર છે? ઓકે. ધેન આફ્ટર બીજા નંબર ઉપર ડીડ બનાવો. અગેન નોટરાઇઝ નથી કરવાનું એટલે એની વેલ્યુએશન એ કાગળ સમાન છે, પણ છતાંય સાહેબ ફોર્માલિટી માટે તૈયાર કરો. અને એના કેસમાં ગિફ્ટ ડીડ કેવી રીતે બનાવવું એ આપણે ગઈકાલ સમજ્યા. નોટરી કરાવવાની જરૂરિયાત નથી, નોટ્સ મેન્ડેટરી. કરાવો તો કાંઈ વાંધો નથી. ત્રીજા નંબરમાં ગિફ્ટ આપનારનું બેંકનું સ્ટેટમેન્ટ એન્ટ્રી થઈ ગયા પછીનું, જેમાં એન્ટ્રી ડેબિટ થયેલી હશે. તેના આફ્ટર ગિફ્ટ લેનારનું બેંકનું સ્ટેટમેન્ટ એન્ટ્રી થઈ ગયા પછીનું, એમાં એન્ટ્રી ક્રેડિટ હશે. ગિફ્ટ આપનારનું મૂડી ખાતું, જેમાં મૂડી માઇનસ થયેલી હશે, અને ગિફ્ટ લેનારનું મૂડી ખાતું, જેમાં મૂડી પ્લસ થયેલી હશે. ભાઈ ક્લિયર છે? તો આ 6 વસ્તુ વધારાની સેટ કરવી પડે તો તમે એ રકમને એઝ અ ગિફ્ટ તરીકે કન્સિડર કરી શકો. થોડું ક્લેરિકલ વર્ક વધારે થાય, પણ એની સામે ફાયદો એ છે કે સાહેબ પાછા દેવાની વાત આવતી નથી. તો અહીંયા આપણે જે પોઝિટિવ નેગેટિવ સમજ્યા હતા એમાં લોનનું નેગેટિવ સમજ્યા અને ગિફ્ટનું પોઝિટિવ સમજ્યા. પછી આપણે એ વાત ઉપર આવ્યા કે સાહેબ તો પછી લોકો લોન તરીકે શું કામ દેખાડે છે? ગિફ્ટ તરીકે જ દેખાડવા જોઈએ ને. તો એના માટે મેં તમને વાત કરી કે ભાઈ ટૂંકમાં જો ગિફ્ટ લીધેલી હશે તો તમે એને વ્યાજ નહીં આપી શકો.
લોન લીધેલી હશે તો વ્યાજ આપી શકાય. અને વ્યાજ દેવાનો શું ફાયદો એ આપણે ગઈકાલ સમજ્યા કે યોગેશભાઈ વ્યાજ આપશે તો એમની પેઢીનો પ્રોફિટ ઘટશે, તો ઓમય આપણે દર વર્ષે એનો પ્રોફિટ સેટ કરવો છે ને ખોટા ખર્ચા નાખવા છે, તો વ્યાજ આપીને ખર્ચો દેખાડી દો. સામેની બાજુ જેને વ્યાજ મળે છે એમના માટે આવક થશે તો એને ટેક્સ નહીં આવે તો કે નહીં આવે, કારણ કે આપણે વ્યાજ જ એટલું આપશું કે એની ટેક્સેબલ આવક કરતાં એ ઓછું રહે. ઓમાં એ લોકોને ખોટી આવક દેખાડવી છે, બ્યુટી પાર્લરની ને દાંડિયા રાસના ક્લાસની ને જમીન મકાનની દલાલીની, એના કરતાં બેટર કે એને હવે શેની આવક દેખાશે? વ્યાજની. ઓકે, હવે આપણું હાલે તો આપણે મન ફાવે એટલું વ્યાજ આપીને કેટલું આપી તો કે સાહેબ 100%. હવે આ કેસમાં સાહેબ ગવર્મેન્ટે એક નિયમ બનાવી નાખ્યો કે તમે લોન ઉપર 18%થી વધારે વ્યાજ ના આપી શકો, ઓછું આપવું હોય તો આપી શકાય. તો કાંઈ વાંધો નહીં, ફૂલ નહીં તો ફૂલની માંદડી. આપણે જો 4 લાખ રૂપિયાની લોન લીધેલી છે તો સાહેબ 4 લાખ ઉપર 18% લેખે 18 ચોખ્ખું 72,000 રૂપિયાનું વ્યાજ આપો. હા, આવા કેસમાં આપણે એક જણાને 72,000, તો અહીંયા ટોટલ 10 પર્સનલ ફાઇલ તૈયાર થયેલી છે તો દરેકને 72,000 રૂપિયાનું વ્યાજ આપો, તો એવા કેસમાં ટોટલ 7,20,000નું વ્યાજ થાય તો એ આપણો ખર્ચો થશે. ભાઈ ક્લિયર છે આખી વાત? તો આપણે 7,20,000નો તો ખર્ચો દેખાડી દીધો, બાકીના જ પ્રોફિટ સેટ કરવાની વાત આવશે. સામેની બાજુ ઓલા 10 જણા માટે એ આવક થશે. આ તો ભલે ને થાય, એને 5-5 લાખની આવક થાય ત્યાં લગી વાંધો જ નથી. હા, હવે એ લોકોની જે આપણે ઓલી ખોટી આવકો દેખાડતા હતા મૂડી ઊભી કરવા માટે થઈને, એ આવક દેખાડશું કે નહીં દેખાડી? દેખાડશું. હાલો રેડી. કેટલી દેખાડશું? 4,28. કારણ કે મારે ને 5 પુગાડવા. જો વ્યાજમાં પૂગી જતા હોત તો મને વાંધો નહોતો અને હું તો પોગાડી જ દેતી વ્યાજમાં. તો ગવર્મેન્ટે શું કરી દીધું આપણા ઉપર? કંટ્રોલ કરી નાખ્યું, ભાઈ નહીં આમ નહીં, કાંઈ વાંધો નહીં, આ વસ્તુ કરો. બીજું, હવે આંબો વવાઈ ગયો છે તો ચિંતા નથી સાહેબ. હવે વેરી નેક્સ્ટ યર આપણે શું કરશું? તો કે વેરી નેક્સ્ટ યર સાહેબ સેમ પ્રોસેસ કરશું. પાછો સાહેબ યોગેશભાઈને પ્રોફિટ ઓછો દેખાડશું, ઇન્કમ ટેક્સમાં રિટર્ન ફાઇલ થશે, બ્લેક મની જનરેટ થશે. હવે એ વખતે યોગેશભાઈને માની લો કે કોઈ જમીન લેવી છે તો એના હાટું વ્હાઇટ મની તો જોશે જ ને, ભલે જેટલો દસ્તાવેજ થાય એટલી જોઈ, પણ વ્હાઇટ મની તો જોશે જ તમારે, સિમ્પલ. તો એ રૂપિયાની પાસે આવશે ક્યાંથી? તો કે નેચરલી ઓલા 10 જણા યોગેશભાઈને શું કરશે? પાછી લોન આપશે. હવે પાછા લોન આપશે તો શું કરવાનું? તો કે સેમ પ્રક્રિયા, એકાઉન્ટ લખવાનું, રિટર્ન ફાઇલ કરવાનું. ખાનામાં માની લો કે 44 લાખ પડ્યા છે તો 4 લાખ યોગેશભાઈના ખાતામાં અને 40 લાખમાં બધા 10 ખાતામાં 4 લાખ રૂપિયા જમા કરાવી દો. હવે યોગેશભાઈના નામે પ્લોટ લેવો છે તો બધાના ખાતામાંથી 4 લાખ રૂપિયા યોગેશભાઈના ખાતામાં ટ્રાન્સફર કરો. હવે યોગેશભાઈના ખાતામાં 44 લાખ થઈ ગયા. હવે 44 લાખ રૂપિયાનો ચેક આપશે ને યોગેશભાઈ પછી એને જ્યાં મન થશે અહીંયા રૂપિયા વાપરશે. તો એને તો દર વર્ષે જમાવટ થઈ ગઈ છે. રૂપિયો કમાય ખરી, રૂપિયો વાપરે પણ ખરી, અને ઇન્કમ ટેક્સ નહીં ભરવાનો, અને છતાંય આ રૂપિયા વાપરા, એ રૂપિયા આવ્યા ક્યાંથી એનો આન્સર પણ આપી દીધો, તૈયાર થઈ ગયો. તો આ એક સાહેબ લૂપ તૈયાર થઈ ગયું ટૂંકમાં. હવે સાહેબ આ લૂપની બહાર તમે નીકળતા નથી. હા, હવે અહીંયા સિચ્યુએશન શું થશે એ તમે ઇમેજ કરો. બીજા વર્ષે પાછી આપણે એ લોકો પાસેથી 4 લાખ રૂપિયાની લોન લીધી ને, તો હવે યોગેશભાઈના બેલેન્સ શીટમાં લોન કેટલી બોલશે? 8 લાખની બોલશે. હવે બાપુજી પાસેથી કેટલા લીધા? 8 લાખ રૂપિયા. બા પાસેથી 8 લાખ રૂપિયા. તો ભલે બોલતા, બીજું શું હોય? યોગેશભાઈનું દેવું શું થતું જશે? વધતું જશે સાહેબ. જન ઓલા લોકોનું લેણું વધતું જશે. કાંઈ વાંધો નહીં. ફાયદો તો એ થાય કે સાહેબ ગયા વખતે આપણે 72,000 વ્યાજ આપ્યું હતું, આ વખતે આપણે 1,44,000નું વ્યાજ આપશું. માની લો કે 1,44,000નું વ્યાજ આપ્યું તો હવે એ લોકોની જે પર્સનલ ફાઇલો તૈયાર થશે એમાં એ લોકોની આવક દેખાડવાની વાત આવશે ને. તો ઓલી બ્યુટી પાર્લરની ને જમીન મકાનની દલાલીની ને એ બધી આવક દેખાડશું. ઓકે, કેટલી દેખાડશું? ઓછી. કેટલી? 3 લાખ ને 3,56,000. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ડન. તો ગમે એમ કરીને શું કરી લેવું આપણે? 5 પુગાડી દેવું. હા, ડન. તો એમાં કંઈ ખોટું નથી. હા, આપણે અહીંયા સમજવા માટે એવું રાખી કે પેલો 1,44,1,44 અથવા 1.5 લાખ રૂપિયાનું વ્યાજ આપ્યું તો 3.5ની આવક દેખાડશું. ઓકે, હવે તમને એમ થઈ ગયું કે સાહેબ આ 4-5 વર્ષમાં તો સાહેબ સેટ થઈ જ જાય. હા, 5 લાખે પૂગી જાય. અને એ તમે જેવા પૂગો ને 5 લાખે, ત્યાં ગવર્મેન્ટ એક્ઝામ્શન લિમિટ વધારે દે, ચિંતા ન કરતા. 5ના 7 કરી દે, 7ના 12 કરી દે. અત્યારે 12 છે. રિપીટ કહું, અત્યારે 12 છે. તો બિનદાસ તમે ઇન્ડિવિજ્યુઅલ રિટર્ન ફાઇલ કરી રાખો. 12 લાખ રૂપિયા વ્હાઇટ કરી રાખો. 12 લાખ તો વ્હાઇટ નહીં થાય, પણ અહીંયા હું સજેસ્ટેડ કે 2 લાખનો પછી ઉપાડ દેખાડજો. માણા 12 લાખ કમાય તો પછી થોડોક ઉપાડ શું થાય? રાઉન્ડ ફિગર રાખો ટૂંકમાં. તો 2 લાખનો ઉપાડ દેખાડો, 10 લાખની નેટ કેપિટલ દેખાડો, તો 10 લાખ રૂપિયા સાહેબ લોન તરીકે ચાલુ કરો. હા, અહીંયા સાહેબ આ વસ્તુ ને કેવી રીતે પરફેક્ટલી સેટ કરવી જોઈએ. કારણ કે એક ટાઈમ એવું આવશે કે સાહેબ હવે માની લો કે સાહેબ તમે કન્ટિન્યુ 5 વર્ષ સુધી 5-5 લાખ અરે 4-4 લાખ રૂપિયાની લોન લીધી, તો ઓન પેપર સાહેબ લોન કેટલી દેખાઈ જાય તમારી? તો કે એક જણાની 20-20 લાખની લોન દેખાય, 10 જણા પાસેથી 2 કરોડની લોન દેખાય. હવે કોકનો મગજ ફર્યો ને તમારી પાસે 20 લાખ માગે તો તકલીફ કરી દે ને. માની લો કાકા કે હવે મારા ચારેયના 20 લાખ રૂપિયા, ટોટલ 80 લાખ રૂપિયા આપો. તો સાહેબ વ્યાજ દેવાની ગણતરીએ ભલે લોન તરીકે દેખાડીએ, પણ અહીંયા હું એવું સજેસ્ટ કરું કે જ્યારે પણ ફર્મ બંધ થાય, ક્યારેક તો થશે, એક ટાઈમે તો બિઝનેસ બંધ કરે અથવા તો લોકો રિટાયરમેન્ટ ઉપર જાય,
તો એના 2-3 વર્ષ અગાઉથી જ બિઝનેસ ક્લોઝ કરવાનું, ફર્મ ડિઝોલ્વ કરવાનું પ્લાનિંગ કરતા હોય ને, એના 2-3 વર્ષ પહેલાંથી જ સાહેબ શું કરતું જવાય, તો કે જેની પાસેથી લોન લીધી છે એને પાછા આપતા જવાના. અને અમે અમારી ભાષામાં બોલીએ છીએ એન્ટ્રી સુલટાવવી. કાકાના કેટલા ઊભા છે, તો કે ભાઈ 20 લાખ. કામ કરો, કાકાને 20 લાખ રૂપિયા ચેકથી આપી દો, એટલે ઓન પેપર દેવું પૂરું. હવે કાકાના ખાતામાંથી 20 લાખ ના ઉપાડવા નથી, પાછો ચેક યોગેશભાઈના ખાતામાં ટ્રાન્સફર કરો એઝ અ ગિફ્ટ તરીકે. ભાઈ સમજાણી વાત? વ્હાઇટના વ્હાઇટ જ રહ્યા, પણ ઓલું જે દેવુંનું ટેન્શન હતું એ વયું ગયું. અને અત્યાર લગી વ્યાજ દેવા માટે થઈને જે પ્રક્રિયાઓ કરવાની હતી એનો જે લાભ લેવાનો તો એ લઈ લીધો. હવે તો કે હવે ભાઈ શેરડીના હાંઠામાંથી પૂરેપૂરો રસ નીકળી ગયો છે, તો હવે એને કચરા ટોપલીમાં નાખો, જો સમજાતું હોય તો સાહેબ. પણ સાહેબ આ એક પ્લાનિંગ છે, અને એકચ્યુઅલી તમે જો આ વાત સમજતા હોય તો તમે સમજી શકો કે સાહેબ આ કોઈ શોર્ટ ટર્મનું પ્લાનિંગ નથી સાહેબ. હા, કોઈ પણ ફર્મમાં ડિસ્ટર્બ થયેલી ફાઇલ હોય ને એને પાટે ચડાવતા સાહેબ અમને 5-6 વર્ષ થાય. તો તમારે એક લોંગ ટર્મનો રોડ મેપ તૈયાર કરવો પડે, એને યર વાઇઝ સેટ કરવો પડે, અને તમારે દર વર્ષે તમે જે નક્કી કરેલું છે એક્ઝેક્ટ કાર્ય પૂરું થઈ જાય એ પાછું ચેકલિસ્ટમાં સેટ કરતું જવું પડે, અને એ મુજબ તમે આગળ વધો. વચ્ચે ક્યારેય પણ માની લો કે એ કાર્ય છોડવાની વાત આવે તો સાહેબ જે નવો અકાઉન્ટન્ટ છે કે જે નવા સીએ છે એને આ તમારો રોડમેપ એક વખત પૂર્ણ રીતે સમજાવો. એવું નહીં કે ભાઈ હું કામ છોડીને જાઉં છું તો હવે તારું બગાડું. સાહેબ કોઈ ડૉક્ટર છે એની ફાઇલ બીજા ડૉક્ટરને અહીંયા ટ્રાન્સફર થતી હોય તો એણે અત્યાર સુધીમાં શું ટ્રીટમેન્ટ કરેલી છે, કઈ રીતે એણે આખો પ્રયોગ કરેલો છે એ બધું જ નવા ડૉક્ટરને કહેશે ને, લખવું પડશે, કહેશે. અને ઓલાને ક્યારેય પણ કન્ફ્યુઝન થશે તો એ પાછો જૂના ડૉક્ટર સાથે કમ્યુનિકેટ કરશે. તો સાહેબ તમારો ક્લાયન્ટ વયો ગયો એનો મતલબ એવો નથી કે સાહેબ તમારી જવાબદારી પૂરી થઈ ગઈ. તમારે સાહેબ એને છેક સુધી ખેંચી જવું પડશે, અને તમારું તમે છોડ્યું છે કામ તેનો મતલબ કે કંઈક તો મન દુઃખ રહ્યું હશે, તો એ ઓકે વસ્તુ જ છે. ધન એને આની હારે મિક્સ નથી કરવાની. હા, એનું કામ 100% થવું જોઈએ. એ સિસ્ટમથી જ આપણે આગળ વધશું, સિમ્પલ. પણ ઓકે, આ પ્લાન તમે સમજી ગયા સાહેબ. તો ખરેખર સાહેબ હું તો પર્સનલી એવું સજેસ્ટ કરું કે ગિફ્ટ તરીકે ટ્રાન્સફર કરવા કરતાં લોન તરીકે ટ્રાન્સફર કરો. પણ અહીંયા ઘણી વખત અમે અમારા ક્લાયન્ટ સાથે પણ ખુલ્લા મને આ બધી વસ્તુઓ ડિસ્કસ કરીએ, અને ઘણી વખત એ જ અમને કે ભાઈ ધર્મેશ એક કામ કરને, વ્યાજનું ટેન્શન લેમાં કે ગિફ્ટ કરી નાખ. પછી હું જાજુ ન પૂછું, પણ આપણે સમજી જઈએ કે ભાઈ એને પર્ટિક્યુલર વ્યક્તિ ઉપર ભરોસો નથી ટૂંકમાં, અથવા એને બીક લાગે કે ભાઈ કાંઈક આવો કાંઈક લોચો થઈ શકે. સિમ્પલ વસ્તુ. અગેન એ જે કે એમ આપણે એને આખી વાત સમજાવી દેવાની, નિર્ણય એ લે. ક્યારેક એવું થાય સાહેબ કે આપણે પરાણે એને લોનમાં ઘૂસેડી અને પછી આવા કોર્ટ કબાડાના કેસ હાલે તો સાહેબ આપણી માથે માટલા ધોવાય કે તે કીધું તું લોન તરીકે દેખાડવાનું, કે વ્યાજ દેખાડશું ને ખોટો ખર્ચો દેખાડશું ને બીજા કોઈ ખોટા ખર્ચા દેખાડી દીધા હોત તો હું વાંધો હતો. આ કોર્ટના ધક્કા તો ન થાત ટૂંકમાં, સંબંધની પથારી ફરી ગઈ XYZ. તો આ બધી વસ્તુઓ થાય છે સાહેબ પ્રેક્ટિકલી, તો આપણે ધ્યાન રાખવું સાહેબ. અને બીજું જેમ જેમ અનુભવ થતા જાય ને એમ તમે શું થતા જાઓ, થોડાક વધારે ક્લિયર થતા જશો તો ઇઝી. ઓકે. હા, ગિફ્ટ માટે આપણે જો સપોઝ કોઈને દેતા હોય તો એમાં કોઈ એજ લિમિટ હોય છે કે? ઓકે, ગિફ્ટ આપનારની એજ લિમિટ હોય છે. આપણે જેને દેવાની હોય હા, એની કાંઈ એજ લિમિટ નથી, ગમે એને આપી શકાય. ન્યૂબોર્ન બેબી છે અને એને તમે શું કરી શકો સાહેબ, ગિફ્ટ આપી શકો. સિમ્પલ. હા ભાઈ, ક્લિયર છે આખી વાત. પણ કોઈ માઇનોર વ્યક્તિ પોતે ગિફ્ટ આપી શકતો નથી, કારણ કે એની ઇન્કમ ટેક્સની ફાઇલ જ નથી બનતી. ઇઝી. બીજી મજાની વસ્તુ સાહેબ, એક મસ્ત કેસ કહું તમને, ઇન્ટરેસ્ટિંગ છે. આપણે એક વસ્તુ કીધી હતી કે ભાઈ ગિફ્ટમાં 2 પ્રકાર આવે, ગિફ્ટ ફ્રોમ રિલેટિવ્સ અને એક ગિફ્ટ ફ્રોમ અધર ધેન રિલેટિવ્સ. ડન. ગિફ્ટ ફ્રોમ અધર ધેન રિલેટિવ્સ વાળું કેસ છે. એમાં એક લૂપ હોલ્સ છે. એમાં એક્ટમાં એવું લખેલું છે કે લગ્ન પ્રસંગ નિમિત્તે તમને જો કોઈ ગિફ્ટ મળે છે, પછી એ ભલે ગિફ્ટ ફ્રોમ અધર ધેન રિલેટિવ્સ છે, એ ગિફ્ટ તમારા માટે ટેક્સ ફ્રી છે. સાહેબ જો કોઈ વ્યક્તિ આ એક લાઈન સમજી જાય ને તો આમાં ઘણા બધા કાંડ થઈ શકે. હું તમને એક એક્ઝામ્પલ આપું સાહેબ. ડન. હા, અને આ ઉદાહરણ છે તો કોઈ આને સિરિયસલી લેતા નહીં. હા, ડન. તો ઇઝી છે સાહેબ. અમારે એક ક્લાયન્ટ છે સાહેબ, આ હું વાર્તા કરું છું, પહેલાં ચોખ્ખોટ કરી દઉં, બરાબર? રેડી તમે. હા, પાછું મજાની વાત, હું જે વાત કરીશ ને તમને એવું જ લાગશે કે આ રિયલ વસ્તુ છે. હા, ડન. અને ઘણી વાર હું રિયલ કહીશ ને તો તમને એમ લાગશે કે આ જીકમ કરે છે. હા, તો સારું, તમે કન્ફ્યુઝ જ રહ્યો, બરાબર ને? રેડી. હા, તો અમારે ક્લાયન્ટ છે સાહેબ, હવે મોટી ફેક્ટરી, 700-800 જણાનો સ્ટાફ,
અને 0થી અપાવેલા લોકો ટૂંકમાં, અને એનું એકાઉન્ટિંગ અમે કરીએ. તો એની પર્સનલ ફાઇલો બધી તૈયાર કરે, કારણ કે આવડી મોટી આવક હોય ટૂંકમાં નેચરલી, તો પર્સનલ ફાઇલ તો તૈયાર થતી જ હોય. તો એના 4 ભાઈઓ છે ટૂંકમાં, તો 4 ભાઈઓની, એમના વાઈફની, બધાની પર્સનલ ફાઇલ અમે ટોટલ 20 પર્સનલ ફાઇલ તૈયાર કરીએ, ફર્મનું અકાઉન્ટિંગ કરીએ, અને બેલેન્સ જ કર્યું છે ટૂંકમાં. મતલબ કે દર વખતે ફર્મમાં જેટલો પ્રોફિટ ઓછો દેખાડીએ અને બ્લેક મની થતું હોય એ બધું જ બ્લેક મનીમાં 20 પર્સનલ ફાઇલમાં સેટ થઈ જાય. પ્લસ એ બધા લોકોએ હવે ફર્મને શું કર્યું સાહેબ, લોન આપેલી છે અને વિશ્વાસપાત્રતા બધાની અદ્ભુત છે ટૂંકમાં. ડન. મતલબ કોઈ પેટનું પાણી હલે નહીં. હા, અને બધા લોકો સુખી સંપન્ન છે પાછા. ડન. પેઢી એ બધાને શું કરે છે, વ્યાજ આપે. તો દર વખતે અમારો પ્રોફિટ ઘટે ને એવલા લોકોની આવક વધે તો એની પર્સનલ ફાઇલ જનરેટ થતી, એમાં કોઈ ખોટી આવક દેખાડવાની જરૂરિયાત ન પડે. અને ઘણા બધા વર્ષોથી આ વસ્તુ થાય. ડન. એના ઘરમાં માની લો કોઈ દીકરો છે ને એના લગ્ન થયા ટૂંકમાં, તો એની ઘરવાળીનું અમે સીધું રિટર્ન ફાઇલ કરી, એ જ વર્ષે એનું રિટર્ન શું થઈ ગયું હોય ફાઇલ કરી જ નાખ્યું હોય ટૂંકમાં. મતલબ કે કોઈ પણ નવું મેમ્બર એડ થાય ટૂંકમાં, છોકરા હોય 18 વર્ષના જેવા થાય ને એ ભેગા એના શું થાય, રિટર્ન ફાઇલ થાય ટૂંકમાં. અને આવક અમે વધારે દેખાડીએ એની અંદર. મતલબ હું એના કેસમાં ખાલી એમને મોટી વાત કરું તો હું 12 લાખની આવક દેખાડું. હવે ખરેખર તો સાહેબ 2.5 લાખ સુધી જ બાદ મળે છે. અમે એને ટેક્સ ભરાવડાવીએ છીએ કે ભાઈ તું આટલી બધી આવક કરસ તો વ્હાઇટ મની માટે થઈને તારે થોડું ઘણું તો શું કરવો જોઈએ, ટેક્સ ભરવો જોઈએ. અને હા, એમાં પાછું એને મેક્સિમમ બેનિફિટ થતો હોય એ રીતે અમે સેટ કરીએ. ઓકે, હું પર્સનલી શું કરું છું તો કે આજના ફિગર લઈને વાત કરું તો હું એની 12 લાખની આવક સેટ કરું ને સાહેબ, પછી એમાં 5 લાખ સુધી વાંધો નથી આવવાનો ને. અને 5 લાખ જો 5 લાખની આવક હોય તો જ ઓલા 12,500નો 87 એનો લાભ મળશે, અધરવાઇઝ એ લાભ મળવાનો નથી. આ ડિસ્કસ આપણે થઈ ગયું છે. 12 લાખમાંથી હું 50,000 રૂપિયા NPSમાં ભરાવીશ, નેશનલ પેન્શન સ્કીમ. તો એ એક અમારે સેક્શન આવે સાહેબ, અંડર સેક્શન 80CCD. તો 80CCD હેઠળ અમે કેટલા રૂપિયા નખાવશું, 50,000. એટલે 12 લાખમાંથી 50,000 નીકળી ગયા, તો હવે આવક 11,50,000 ટેક્સેબલ આવક. પછી 1.5 લાખ રૂપિયા હું 80Cમાં ઇન્વેસ્ટ કરાવડાવીશ. PPFમાં માની લો નાખી દીધું, તો એક બીજી સેક્શન છે કઈ, તો કે 80C. તો આવક ઓન પેપર કેટલી થઈ ગઈ સાહેબ, 10 લાખ. 10 લાખ ઉપર ટેક્સ ભરાવડાવીશ. હવે 10 લાખ ઉપર કેટલો ટેક્સ આવશે, તો કે સાહેબ 2.5 લાખ બાદ મળે. પછીના 2.5 લાખ ઉપર 5% લેખે 12,500નો ટેક્સ આવે, અને પછીના 5 લાખ ઉપર 20% લેખે 1 લાખનો ટેક્સ આવે. એટલે લોજિકલી સાહેબ એને 1,12,500 રૂપિયાનો ટેક્સ થાય. તો મને કે સરેરાશ શું થયું એ બોલ નહીં, કે મેં કીધું 12 લાખ રૂપિયા વાઇટ થયા, જેની અંદર 1,12,500 રૂપિયાનો ટેક્સ આવ્યો. મને કે શાબાશી, કે ડન. હવે એને શેની શાબાશી આપી, તો મને કે 10%થી ઓછામાં વાઇટ થઈ ગઈ. તમે સમજ્યા વાત? બાકી ખરેખર પેઢીમાં ટેક્સ સીધો એને શું થાય છે, 30% લાગુ પડે છે. તો એની બદલે શું થઈ ગયું સાહેબ, સરેરાશ તો 10%માં થયું ને જોવા જાવ તો. ડન. 12 લાખના 10% તો 1,20,000. તો એના કરતાં તો ટેક્સ કેવો આવ્યો, એનો ઓછો આવ્યો. તો એ ટેક્સ ભરે છે. અને બધામાં આવી રીતે પર્સનલ ફાઇલમાં સેટ કરે. હવે સાહેબ એક ફાઇલમાં 12 લાખ રૂપિયા થયા, તો 20 ફાઇલ તૈયાર કરશે એટલે 12 દુ 24, 2,40,00,000 રૂપિયા વાઇટ થશે. અને એની વાર્ષિક આવક 2,40,00,000ની છે. તો એનું એવું બેલેન્સ ગોઠવાઈ ગયું છે ને કે દર વર્ષે જેટલું કમાય સામે એટલી પર્સનલ ફાઇલમાં સેટ થઈ જાય. એટલે છેલ્લે કોઈ બ્લેક મની જનરેટ જ ન થાય. હવે એ એને સરસ ગોઠવાઈ ગયું. સાથે સાથે નો ડાઉટ પ્રોપર્ટી પરચેસ કરવી હોય કે અમુક બીજી વસ્તુ કરવી હોય તો એના હાટું થઈને એની પાસે બ્લેક મની હોય. એવું નથી કે એક્ઝેક્ટ 2,40,00,000ની શું થાય આવક થાય, પણ હોય છે. એક દિવસ મને ફોન આવ્યો, મને કે ધર્મેશ એક કામ છે, પર્સનલ કામ છે, ને નિરાતે તું આવી શક ને એવી રીતે ટાઈમ દે. મેં કીધું વાંધો નહીં, રાત્રે પોસાય. મેં કીધું 10 વાગ્યા પછી. મને કે વાંધો નહીં આવી. કે રાત્રે હું અહીંયા પહોંચી ગયો. પછી અહીંયા બાર છે ટૂંકમાં એને ઘરની અંદર જ. હા, ડન. મને કે શું હાલ છે? મેં કીધું જય સ્વામિનારાયણ. મેં કીધું હા. પાણી આપો. મેં કીધું ડન છે. હા. તો હું લઉં, વાંધો નહીં. મેં કીધું બિંદાસ લ્યો, મને કાંઈ વાંધો નથી. મેં કીધું હા ડન. તમે કોકને ન રોકી શકો, તમે તો ઊભા રહી શકો. હા ડન. અને મને એમને નશો ચડે છે તો મારે જરૂરત જ નથી. હા ડન. હા, એમને મજા આવતી હોય તો હું કામ ને કોઈ બહારની મજા લેવી જોઈએ. હા, હાલો જવા દો. ડન. મેં કીધું કામ શું હતું? મને કે દીકરીના લગ્ન છે. કે મેં કીધું ઓકે. અને રાજસ્થાન કર્યું આપણે. મેં કીધું સરસ. મને કે મારી એવી ઈચ્છા છે ધર્મેશ કે દીકરીને મારે 2.5 કરોડ રૂપિયાનું ગોલ્ડ દેવું છે. કે મેં કીધું ડન. ભાઈ બાપની ઈચ્છા છે, અને બીજું બાપ ઓલરેડી પૈસાદાર છે, દીકરી ઉપર લાગણી છે તો પ્રેમથી દે. મેં દેવાય. મેં કીધું મને કે પ્રોબ્લેમ એ છે કે મારે મારી દીકરીને વ્હાઇટનું ગોલ્ડ દેવું છે. મતલબ કે બ્લેક મનીથી લીધેલું નહીં, પણ વ્હાઇટનું ચોપડે ચડાવેલું. એના બેલેન્સ શીટમાં શું થવું જોઈએ, ગોલ્ડ દેખાવું જોઈએ. હા. હવે સાહેબ એની દીકરીની ઉંમર માની લો કે 23-24 વર્ષની હોય, તો કંઈ એટલી તો કેપિટલ બની ન હોય ને. નો ડાઉટ અમે એ 18 વર્ષની થઈ હોય ત્યારથી શું થઈ ગયું હોય, એકાઉન્ટ લખવાનું ચાલુ થઈ ગયું હોય, પણ કંઈ 2.5 કરોડની કેપિટલ થોડી બની હોય. ઇઝી. પ્લસ
કંઈ રાતોરાત તો તમે કોઈ પર્સનલ ફાઇલો તૈયાર નહીં કરી શકો, સિમ્પલ. તો મને કે આ કેવી રીતે સેટ કરવું? એટલે મેં કીધું એક આઉટ ઓફ બોક્સ જઈને પ્રશ્ન પૂછું. એકચ્યુઅલી મારા ન પૂછાય પણ એક ક્યુરિયોસિટી છે. મને કે પૂછ ધર્મસિંહ કે તું આપણો ફેમિલી મેમ્બર છો? કે હા. મેં કીધું વ્હાઇટનું જ હું કામ દેવું છે ભાઈ? ઓકે, હવે અગેન નો સાહેબ, કાયદો શું કહે છે એ અલગ વસ્તુ છે ને રિયલમાં શું હાલે છે એ અલગ વસ્તુ છે. જેટલા છે એ બધાને ખબર છે સાહેબ કે માર્કેટમાં ઓલરેડી બ્લેકનું ગોલ્ડ પણ મળે છે અને એને આપણે દાણો તરીકે ઓળખીએ છીએ. આપણે કહીએ દાણા લીધા, તો દાણા લીધા એટલે શું કર્યું? ગોલ્ડ લીધું, બ્લેકનું ગોલ્ડ લીધું. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો મેં માર્કેટમાંથી લગડીઓ મળે જ છે, મેં કીધું દાણા મળે જ છે, તો 2.5 કરોડના દાણા આપી દો ને. મેં કીધું દીકરીને વ્હાઇટનું દેવાની શું જરૂરિયાત છે? અગેન આ સબ્જેક્ટ રિલેટેડ પ્રશ્ન નથી, પણ મને ક્યુરિયોસિટી થઈ. મને કે દીકરી જ્યાં સાસરે જાય છે ને ત્યાં એમના જેઠાણી પણ છે એ કે, અને એ 2.5 કરોડનું સોનું લઈને આવ્યા હતા. એટલે મારી ઈચ્છા એવી છે કે એટલું જ મારી દીકરી લઈને જાય તો બેયનું આમ બેલેન્સ રહીએ ને. અગેન સામાજિક દ્રષ્ટિકોણથી આ વસ્તુ સારી છે, ખરાબ છે, સાચી છે, ખોટી છે, એની યારે મારે કાંઈ લેવા દેવા નથી. હા, એ એની મરજી છે સાહેબ, ડન. તો એ કે એનાથી વધારે લઈ જાય તો જેઠાણી યારે થોડુંક એને મજા ન રહીએ. જેઠાણી ઓછું લઈ આવ્યા ને આવડિયા વધારે લઈ આવી તો સાહેબ એને જેઠાણી યારે ઝઘડો થાય. ઓકે, ઓછું લઈ જાય તો જેઠાણી ઉપરવટ થઈને રહીએ. તો લઈ જાય કેટલું? ઇક્વલ જ લઈ જાય ટૂંકમાં, પણ વ્હાઇટનું લઈ જાય કે એટલે થોડુંક આમ મારી દીકરીનું હું રહીએ પ્રભાવ રહીએ. ભાઈ બીજું આ બાપની લાગણી તમે સમજો વસ્તુ આખી આખી, ડન. એ કેટલું ધ્યાન રાખે કે ભાઈ છોકરીને અહીંયા તકલીફ થવી ન જોઈએ, સિમ્પલ. અને જેમ મોટું ઘર એમ એક ટૂંકમાં જોવો ને તો કે ભાઈ અમુક લિમિટેશન્સ આવી જતી હોય બોલવાની, બધા વ્યવહારો હોય તમારે મભમમાં જ કરવા પડતા હોય. ઇઝી પ્રોસેસ. મેં કીધું ઓકે. મને કે હવે આ પ્રોબ્લેમ કેવી રીતે સોર્ટ આઉટ થાય? મેં કીધું હવે તમારી પર્સનલ જે 20 ફાઇલો છે એમાંથી તો આ વસ્તુ પોસિબલ જ નથી. મેં કીધું મને કે કેવી રીતે થઈ શકે? મેં કીધું એક રસ્તો છે. હવે કયો મેં તમને કીધો શરૂઆતમાં કે ગિફ્ટ ફ્રોમ અધર ધેન રિલેટિવ્સ. મેં કીધું લગ્ન પ્રસંગ નિમિત્તે બહારની વ્યક્તિ પણ તમને શું કરીએ કે ગિફ્ટ આપી શકે. તો મેં કીધું આપણે એવો પ્લાન આઉટ બનાવી શકીએ કે મને તમે 50 જણાના નામ આપો. ભાઈ હવે રોડ મેપ તૈયાર કરવાની વાત આવી, ફ્લો ચાર્ટ તૈયાર કરવાની વાત આવી, તમે સમજી ગયા? તો હવે તમે મને શું કરો સાહેબ? 50 જણાના નામ આપો અને બહારની વ્યક્તિ. હવે મારે કોઈ અંગત વ્યક્તિની જરૂરિયાત નથી. મને કે આપણા સ્ટાફ મેમ્બરના લોકો હાલે? મેં કીધું 110% હાલે. મેં કીધું ડન. તો મને કે આપણે 750 જણાનો સ્ટાફ છે, એમાંથી હું તને 50 જણાના નામ આપી દઉં. મેં કીધું ડન. તો એણે અજયને, નયનને, કિરીટને, હા બધાને શું કર્યા મને નામ આપ્યા, ગઢવીના. હા, મને કે આ બધા જણાય કે. મેં કીધું ઓકે. એના રિટર્ન ફાઇલ થતા ન હોવા જોઈએ. મને કે નથી થતા કોઈના રિટર્ન ફાઇલ. મેં કીધું વિશ્વાસપાત્ર. મને કે એ દસ્તાવેજ લઈને જાજે એની ઘરે, એના જ મકાનનો, અને એને કહેજે કે શેઠે કીધું એની ઉપર શું કરી દે, સહી કરી દે. એટલે એ કરી દે હે, એ પૂછશે નહીં. એ કે આપણે જે કેશના ટ્રાન્ઝેક્શન હોય ને એ કે તો એ ટ્રેનમાં બધા શું કરતા હોય 20 લાખ 25 લાખ રૂપિયા લઈને જાતા હોય. એટલે વિશ્વાસમાં કોઈ ટેન્શન નથી કે 25 વર્ષથી આપણે અહીંયા કામ કરે છે કે. એ કે જ્યારે કોલેજિયનો હોય અથવા ભણતો ન હોય ટૂંકમાં, પણ એ ઉંમરનો હોય 16-17 વર્ષનો, ત્યારથી આપણે અહીંયા લાગ્યો હોય ટૂંકમાં. આજે એના છોકરાઓ બધા કોલેજે ભણવા જાય છે. આખી જનરેશન શું થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. હા, અને શેઠની મજાની વસ્તુ છે. ઓલાને ગમે ત્યારે પૈસાની જરૂરિયાત પડે ને એને બેંકમાંથી લોન નહીં લેવાની, એને પૈસા કોણ આપે? શેઠ આપે. હા, વ્યાજ વગર આપે. એ કે શેઠ મકાન લેવું છે, કેટલા જોઈએ છે? તમે 3 લાખ રૂપિયા, એટલે 3 લાખ. એના પગારમાંથી શું કરીને રાખે? એ કાંઈ રાખે. હા, હવે મકાન લઈને બેઠો હોય પછી કે હવે લગ્ન કરવા હોય તો કે હાલે 2 લાખ પાછા પગારમાંથી કાંઈ રાખે. તો આને કહેવાય બેસ્ટ HR મેનેજમેન્ટ. એક તો તમે તમારા કર્મચારી સાથે ઇમોશનલી જોઈન્ટ થાવ છો, અને સાથે સાથે સાહેબ તમે એને લોન આપીને બેઠા હો તો જ્યાં લગી વારી નહીં લે ત્યાં લગી તો કે જવાનો જ નથી. અને એક રિસ્પેક્ટથી તમારું શું કરશે એ વ્યક્તિ? એ કામ કરશે સાહેબ. તો એ જરૂરી વસ્તુ છે. તમારા કર્મચારી યારે તમારો એક ઇમોશનલ ટચ હોવો જોઈએ. હા, અને એ આ લોકો બહુ સારી રીતે શીખેલા છે. અહીંયા કોઈ ખરાબ રીતે એના કર્મચારીને વર્તન કરે કે એનું શોષણ કરે એવું કાંઈ નથી. તો શીખવા જેવી વસ્તુ. ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી, હા ડન. મને કે 50ના નામ આપી દઉં, પછી તું શું કરીશ? હવે તમે સમજો હું કરીશ. હું શું કરવાનું સાહેબ? હું પર્સનલ ફાઇલ તૈયાર કરીશ. ભાઈ સમજી ગયા? 50 જણાની. હવે આવું જે ટાઈમની વાત કરું ને સાહેબ, 2012-13ની સમથિંગ વાત છે, 11-12 કે 12-13ની, એટલે 12-13 વર્ષ પહેલાંની વાત છે. તો એ વખતે છે ને બાદ મળતા હતા ને સાહેબ, એ 1,80,000 મળતા હતા. અને એ વખતે તમને યાદ હોય તો છેલ્લા 2 વર્ષના રિટર્ન ફાઇલ થતા હતા. છેલ્લા 2 વર્ષના. તો અમે શું કર્યું સાહેબ? તો કે નક્કી કર્યું કે ભાઈ આપણે 12-13નું રિટર્ન ફાઇલ કરીએ, 13-14નું રિટર્ન ફાઇલ કરીએ, અને 14-15 ચાલતું હતું. રિપીટ, 14-15 ચાલતું હતું. તો 14-15ની આવક તો કન્સિડર કરી શકાય ને. રિટર્ન તો ક્યારે ફાઇલ થશે? 14-15 પૂરું થઈ ગયા પછી ફાઇલ થશે. તો મેં કીધું આમાં આપણે આવક દેખાડશું 1,80,000. 2 લાખ બાદ મળતા હતા, માની લો કે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ માની લો 2 લાખ બાદ મળતા હતા, તો 1,80,000ની આવક દેખાડો.
આમાં 2.5 લાખ બાદ મળે છે તો 2 લાખની આવક દેખાડો અથવા 2.5ની પૂરેપૂરી દેખાડો ને સાહેબ, ક્યાં વાંધો છે? ડન. તો અહીંયા 2.5ની આવક દેખાડો ને આમાં 2.5ની આવક દેખાડો તો 2.5 ને 2.5 5 લાખ ને 1,80,000 એટલે 6,80,000. તો 3 વર્ષના રિટર્ન ફાઇલ કરીશ તો 6,80,000 રૂપિયાની આવકને હિસાબે મૂડી ઊભી થશે અને ટેક્સ કેટલો આવશે? 0. હવે 3 વર્ષમાં ઉપાડાઈ દેખાડવો પડશે ને, તો મહિને 5,000 લખે, વર્ષના 60,000 અને 3 વર્ષના 1,80,000 એટલે 6,80,000ની કેપિટલ જનરેટ થાય. એમાંથી 1,80,000 રૂપિયા ઉપાડના માઇનસ થાય તોય નેટ કેપિટલ કેટલી જનરેટ થઈ? 5 લાખની. ભાઈ ગેમ સમજાણી? તો અહીંયા મારે શરૂઆત ક્યાંથી કરવી પડશે? તો ઓકે, હવે 5 લાખ રૂપિયા એક જણામાં વાઇટ થયા, તો આવા કેટલા જણા છે આપણે? 50 જણા, તો 2.5 કરોડ વાઇટ થઈ ગયા. તો પહેલાં વાઇટ 2.5 કરોડ કેમ કરવા એ વાત હતી, પછી એને એક્ઝિક્યુટ કેમ કરવું એ સેકન્ડ સ્ટેજ આવશે. પણ ફર્સ્ટ સ્ટેજમાં સાહેબ આ એક રોડ મેપ તૈયાર થયો. પછી 50 જણાને મારે પહેલાં તો પાન કાર્ડ કઢાવવા પડશે. કોઈની પાસે પાન કાર્ડ નથી, તમે સમજો વાતને. હા, તો પાન કાર્ડ માટે એપ્લાય કરી દીધું. પાન કાર્ડ આવશે, તેના આફ્ટર બીજું કામ આવશે મારું બેંકમાં ખાતું. અને મેં વાત કરી શેઠને, મેં કીધું શેઠ આપણે બેંકમાં ખાતા ખોલવાના છે 50 જણાના, તો કોઈ અંગત બેંક ખરી? મને કે ગોંડલ નાગરિકમાં વયો જાય કે આ હું એક્ઝામ્પલ આપું છું પાછા અહીંયા જઈને કન્ફર્મ ન કરતા, બરાબર ને? રેડી? હા. તો એક ગોંડલ નાગરિકમાં વયો જાય કે, અને એના મેનેજરને કહે આપણે મિત્ર છીએ કે તને બધું જ હેલ્પ કરશે ટૂંકમાં. અહીંયા આગળ કંઈ ખોટું નથી કરવું, પણ અગેન અહીંયા ગયા ટૂંકમાં 50 જણાના ખાતા ખોલાવી નાખ્યા. એની ચેકબુક મેં કીધું કિટ મને જ આપી દો, તમારે કુરિયર ન કરવી. મને કે વાંધો નહીં, કે બધી ચેકબુકો હું લઈ આવ્યો. પછી શેઠે એના ફાર્મ હાઉસ ઉપર એક જમણવાર રાખ્યો, એમાં 50 જણાને બોલાવ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો. એ કે જે ચેકબુકમાં આગળ પાછળ સહી થતી જાય એ બધા આ બાજુ આવતા જાજો. એ કે હા, ખપા ખપો બધા એવું કરી દીધું, ચેકબુકમાં સહી થઈ ગઈ વ્યવસ્થિત રીતે. હા, તો રંગારંગ, એમાં કંઈ ખોટું નથી. હા, ડન. મને કે તારે? મેં કીધું ભાઈ હું અહીંયા બરોબર છું. એ કીધું મારી હડી રો કરો. મેં કીધું મારા હાટું જાફરની ચા. તો એમાં કંઈ ખોટું નથી, હાલો જવા દો. પણ ઓકે, ચેકબુક આગળ પાછળ સહી થઈને આવી ગઈ આપણી પાસે, કોઈ ટેન્શન નથી. અને બધામાં એડ્રેસ એ સાહેબ અમે ફેક્ટરીનું જ નાખ્યું છે, કારણ કે વર્ક તો અમારે ત્યાં કરે છે. તો તમે જે કોમ્યુનિકેશન એડ્રેસ છે એ બેંકમાં પણ શું કરી શકો સાહેબ, ધંધાનું નાખી શકો. સિમ્પલ વસ્તુ. હવે એ બધો કાર્યક્રમ થઈ ગયો. મને કે હવે શું કરવાનું? મેં કીધું હવે ચેકબુક તમે તમારી પાસે રાખો. મેં કીધું અને હું હવે નેક્સ્ટ સ્ટેજ આવશે ત્યારે હું તમને કહીશ. મને કે ઓકે. દેન આફ્ટર સાહેબ બધાના મારે આવકો સેટ કરવાની થશે અને ઉદ્યમ આધાર એપ્લાય કરવાના થશે. હા, એ વખતે અમે ઉદ્યમ આધાર એપ્લાય નહોતા કર્યા, પણ આવકો તો સેટ થઈ શકે. હવે આવકો સેટ કરવાની અંદર અમે એ એક વસ્તુ કરી કે ભાઈ કાસ્ટ વાઇઝ અમે ગયા. માની લો કે કોઈ સુથાર છે કાસ્ટ વાઇઝ, તો અમે એમાં એવું દેખાડ્યું કે ભાઈ એ સુથારી કામ કરે છે. કોઈ સોની છે તો સોનીનું મજૂરી કામ કરે છે. તમે સમજી ગયા છો? કોઈ લુહાર છે તો લુહારી કામ કરે છે, કોઈ કડિયા છે તો કડિયાનું કામ કરે છે. તો અમે આવક કેવી રીતે દેખાડી દીધું કે બને ત્યાં સુધી કોઈ બ્રાહ્મણ છે તો કર્મકાંડનું કામ કરે છે. હા, અહીંયા પાછું આવકમાં અમે અહીંયા નોકરી કરે છે એવું દેખાડેલું નથી. અને આ બધા ટૂંકમાં ઓન પેપર નથી. તમે સમજી ગયા છો આખી? નહીંતર ઓન પેપર તમે ચડાવો ને તો પાછું શું કરવું પડે? તો કે તમારે બધાના પીએફ કાપવા પડે ને, બધાને હક રજાઓ દેવી પડે ને, એનું યુનિયન બનાવી દેવું પડે ને, એમાં એક લીડર થાય ને એ પાછા આપણા જમાઈની જેમ બેહે ને. હા, એ કઈ મગજમારી આ લોકોએ કરી જ નથી ટૂંકમાં. હા, તો સરસ રીતે હાલે છે, વ્યવસ્થિત રીતે. હા, તો હવે બધાના ઓલી ચેકબુકો આવી ગઈ છે મારી પાસે. એના સ્ક્રિપ્ટેડ એકાઉન્ટ લખી નાખ્યા, જે તે આવક દેખાડીને અને એના રિટર્ન ફાઇલ કરી નાખ્યા. રિટર્ન ફાઇલ કર્યા, એમાં ટોટલ આવક દેખાડી 6,80,000ની 3 વર્ષની, અને ઉપાડ દેખાડ્યો 1,80,000નો. તો નેટ કેપિટલ જનરેટ થાય છે 5 લાખની. દેશી ભાષામાં એ 50 જણાના બેલેન્સ શીટ જોવો તો એમાં તમને દેખાડે કે રૂપિયો ક્યાં રોકાણો છે? તો કે રોકડમાં. કેટલા? તો કે 5 લાખ. ક્યાંથી આવ્યા? તો કે પોતાના. ધેટ્સ ઓલ. ડન. ઓકે, હવે વાત આવી ક્યાં? તો કે સાહેબ શેઠના જે દીકરી છે એમને ગોલ્ડ જ દેવું છે. મેં કીધું શેઠ હવે આપણે ગોલ્ડ છે એ ક્યાંથી લેવાનું થશે? એટલે એને એક નામ આપ્યું. માની લો કે રાધિકા જ્વેલર્સ. અત્યારે એમને એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે. ડન. તો મેં કીધું એક વખત ત્યાં મને મીટિંગ કરાવો તમે રાધિકા જ્વેલર્સની અંદર. એના શેઠ સાથે મીટિંગ કરાવી. મેં કીધું ભાઈ આ લોકો જે ગોલ્ડ લેવા માટે આવે, કારણ કે એક દિવસમાં કંઈ બધું લઈ જાય એવું જરૂરી નથી ટૂંકમાં, સિમ્પલ. તો તમે ચલણથી એને ગોલ્ડ આપી રાખો. એમના ફેમિલી મેમ્બરને સમજાવી દીધું કે ભાઈ જે ગોલ્ડ આવે એને ચલણારે તમારે એક વખત શું કરી લેવાનું? ચેક કરી લેવાનું. એમને કાગળિયું આપ્યું તો સીધું પાકીટમાં નાખી દીધું. જોવાનું કે કાગળિયામાં જે ગોલ્ડ લખેલું છે એક્ઝેક્ટ એટલું જ ગોલ્ડ છે ને, એટલી થોડી શું કરવી પડે? સાવચેતી રાખવી પડે ટૂંકમાં. અને નેચરલી સાહેબ સમજી લો, ઘરના જે લેડીઝ મેમ્બર છે એ લોકો આવી રીતે પ્રેક્ટિકલી કનેક્ટેડ ન હોય તો એને આપણે એક વખત એજ્યુકેટ કરવા પડે. એમાં કંઈ ખોટી વસ્તુ નથી. એને નથી ખબર સાહેબ, તો આપણે કેવું તો પડશે ને કે આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. અને એ ચલણ બધા તમે સાચવીને રાખજો. મેં કીધું ગોલ્ડ લીધે રાખો. માની લો 2.5 કરોડનું ગોલ્ડ લઈ આવ્યા. મારે એક વખત કન્ફર્મ કર્યું કે બધું આવી ગયું. એટલે ઘરે જઈને ઓલા ચલણ બધા લેતો આવ્યો.
ટોટલ ચલણ કેટલા થયા છે 2.5 કરોડના. હવે એ ચલણ લઈને પહોંચી ગયો પાછો રાધિકામાં. મેં કીધું હવે એક કામ કરો, મેં કીધું તમે આ ચલણ જે છે ને એમાં 2.5 કરોડના ચલણ છે, મને 5-5 લાખના 50 બિલ બનાવી દો. હું જે નામ આપું એ નામમાં. ગેમ સમજાણી? મતલબ નયનના નામનું 4,98,000નું બિલ, કિરીટના નામનું 4,99,000નું બિલ, પણ બધા બિલ કેવા હોવા જોઈએ? 5 લાખની અંદર હોવા જોઈએ. સિમ્પલ વસ્તુ છે, ડન. પછી તમને ઓર્નામેન્ટ્સમાં સેટ ન થતું હોય તો એ મજૂરીમાં સેટ કરી નાખજો. એ તો પછી આ બધા કારીગરો જોઈએ 32 નંબરના, એમાં કંઈ વાંધો નથી. પણ મને તમે છે ને 50 નામમાં અલગ અલગ બિલ આપો. મને કે પૈસા કોણ આપશે? મેં કીધું 50 જણા આપશે. તમને ચેકથી જ પેમેન્ટ આવશે અને એ 50 જણા તમને શું કરશે? પેમેન્ટ આપશે. મને કે ઓકે. હવે એણે બધાના નામના બિલ બનાવી નાખ્યા. મને શેઠે કીધું હવે શું કરવાનું? મેં કીધું હવે એક કામ કરો, 2.5 કરોડ રૂપિયા રોકડા કાઢો અને એ આ 50-50 ખાતામાં રોકડા જમા કરાવો. ગેમ સમજાણી? હવે માની લો કે 50-50 ખાતામાં તમે 5-5 લાખ રૂપિયા રોકડા જમા કરાવો તો નેચરલી તમારી પાસેથી પાન કાર્ડ તો માગે. એ કંઈ ભલે મેનેજર ઓળખીતો હોય તો કંઈ ન માગે એવું નથી. એને ફરજિયાત શું કરવું પડે? માગવું જ પડે. મતલબ કે એ રિપોર્ટિંગ તો થાય જ ઇન્કમ ટેક્સમાં. તો નેચરલી ઇન્કમ ટેક્સ વાળા પૂછશે કે ભાઈ ટૂંકમાં અજય પાસે કે નયન પાસે 5-5 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી? તો આપણી પાસે ઓલરેડી જવાબ છે કે સાહેબ 2012-13માં 1,80,000 કમાણા, 2013-14માં 2.5 લાખ કમાણા, 14-15માં 2.5 લાખ કમાણા, ટોટલ 6,80,000 કમાણા. એમાંથી 1,80,000 રૂપિયા ઉપાડના બાદ થયા અને 5-5 લાખ રૂપિયા વૈધા. એ એને ઘરે ન રાખ્યા, એની બદલે બેંકમાં મૂકી દીધા. ભાઈ ક્લિયર છે આખી વાત? હાલો ઈઝી. અહીં એક પ્રશ્ન થઈ શકે તમને કે સાહેબ તો પહેલે વર્ષે જ કેમ ન મૂક્યા, બીજે વર્ષે કેમ ન મૂક્યા, 3 વર્ષના ભેગા કરીને કેમ મૂક્યા? તો સાહેબ બસ મારી મરજી. અત્યાર લગી અમને એમ લાગતું હતું કે ભાઈ બેંક ઉઠી જાય છે તો આપણા પૈસા અનસેફ છે. હવે અમને એવું ફીલ થઈ ગયું કે ભાઈ બેંકમાં મૂકવાથી વાંધો નથી તો અમે મૂકી આવ્યા. મતલબ કે તમે ઘરમાં રોકડા રાખો એના માટે થઈને ગવર્મેન્ટ કાંઈ કરતી નથી. હા, બશર્તે એ રૂપિયા તમારા ચોપડે હોવા જોઈએ. સિમ્પલ. ભાઈ આ ગેમ સમજાણી તમને આખી? તો ઇઝી. જેના આફ્ટર બધાના ખાતામાં ભરી દીધા. આપણી પાસે આન્સર તો છે જ. હવે બધાના ખાતામાંથી અમે ચેક લખ્યા. કોના નામના? રાધિકા જ્વેલર્સ. ભાઈ ક્લિયર છે? રાધિકા જ્વેલર્સ. અને કેટલા લખ્યા ચેક? તો કે બિલમાં જે એમાઉન્ટ હતી એ એમાઉન્ટથી. એટલે ઓન પેપર એવું દેખાણું કે ભાઈ આ બધું ગોલ્ડ કોણે પરચેસ કર્યું છે? આ 50 જણાએ લીધું છે. હવે એ 50 જણાએ ગોલ્ડ લઈ લીધું. હવે એ ગોલ્ડ એ શું કરશે? તો કે આ શેઠની દીકરીને ગિફ્ટ તરીકે આપશે. ભાઈ ક્લિયર છે? એ પહોંચી જ ગયું છે, તમે તો સમજી જ ગયા હો. ડન. પણ એના માટે હવે આની અલગ ફોર્માલિટી થશે. કઈ? તો કે સૌથી પહેલાં એ બિલની કોપી આવશે અને બિલની ઉપર લખાશે ગિફ્ટેડ ટુ છોકરીનું નામ. ભાઈ ક્લિયર છે? ઓન હર વેડિંગ. એના મેરેજ ઉપર અમે આ રકમ આ ગોલ્ડ એને શું કર્યું છે? ગિફ્ટ આપી દીધું છે. બિલ ભલે આના નામનું રહ્યું, ગિફ્ટ કરી દીધું, વેચાણ શેરો કરી દીધું. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? હલો ઇઝી. તો એ બિલની કોપી મારે રાખવાની થશે. તેના આફ્ટર બીજા નંબર ઉપર કંકોત્રીની ઝેરોક્સ રાખી કે એણે આને શું કર્યું છે? કંકોત્રી આપી છે ટૂંકમાં. તો એ કંકોત્રી રાખી છે. સિમ્પલ. ત્રીજા નંબર ઉપર જ્યારે એ રિયલમાં કાર્યક્રમ ચાલે છે ત્યારે સાહેબ એક થેલી રાખી છે રાધિકા જ્વેલર્સની ખાલી. ડન. એક જણાને લાઈન કરી દીધી 50-50 જણાને. હા, થેલી શું કરતા જાઓ? લેતા જાઉં ને માંથી શું કરતા જાય? ફોટો પાડતા જાય. ફોટો પાડીને જાય એટલે એ થેલી પાછી આવી જાય. હા, ડન. તો બધાએ રાધિકા જ્વેલર્સની થેલી શું કરી દીધી? હા, અંદર શું પડ્યું છે ખબર નથી. હા, ડન. બોક્સ પડ્યા છે. એ કાંઈ થોડા દેખાય છે. હા, તો એ થેલીના ફોટા પાડી દીધા. તો એ અમારે પ્રૂફ થઈ ગયું. તેના આફ્ટર સાહેબ બધાના ગિફ્ટ ડીડ બનાવ્યા અને નોટરી કરાવ્યા. સમજી ગયા તમે? શું જરૂરિયાત નથી પણ છતાંય કરાવ્યા નોટરી સાહેબ કે ભાઈ અમે આ દીકરીને પ્રસંગ હતો અને એના પ્રસંગ નિમિત્તે શું કર્યું છે? ગિફ્ટ આપી છે અને એક લાગણી છે એટલા હાટું થઈને ગિફ્ટ આપેલી છે. આ રકમ અમારે ભવિષ્યમાં પરત લેવાની થતી નથી. સિમ્પલ. તો ગિફ્ટ ડીડ બનાવી નાખ્યા. એને નોટરાઇઝ જરૂરિયાત નહોતી તો પણ કરાવી નાખ્યા. હવે ઓલા લોકોના જે બેલેન્સ શીટ જનરેટ થયા હતા એ બધામાંથી જે મૂડી હતી મૂડી પાછી શું કરી નાખી? બાદ થઈ ગઈ. તો પ્રેક્ટિકલી 5 લાખની મૂડી હતી, 4,98,000 રૂપિયાનું ટ્રાન્સફર થયું હોય તો 2,000 પડી હોય તો એટલા રાખ્યા. ભલે રહ્યા ખાતું હલાવા હાટું એટલા તો જોહે ને. એમાં 2,000-3,000 રૂપિયા તો ખાતું હલાવા હાટું શું કરવું પડે તમારે? એ રાખવા પડે. અમે રાખ્યા જ સાહેબ. ડન. હા, તો 3,000 પડ્યા હોય તો એ 3,000 ક્યાં રૂપિયા રોકાણા છે? તો કે ભાઈ બેંકમાં. કેટલા? તો કે 3,000. ક્યાંથી આવ્યા? તો કે પોતાના. તો જે કેપિટલ હતી ને 5 લાખની ઘટીને કેટલી થઈ ગઈ છે? 3,000 થઈ ગઈ, 2,000 થઈ ગઈ, 1,500 થઈ ગઈ. તો એકાઉન્ટિંગ પ્રોસેસ એ કમ્પ્લીટ થઈ ગઈ છે. ડન. હા, દીકરીના બેલેન્સ શીટમાં સાહેબ ગોલ્ડ આવી જશે. દીકરીના બેલેન્સ શીટમાં કેપિટલ સીધી કેટલી વધશે? 2.5 કરોડ રૂપિયાની વધશે. સિમ્પલ. નો ડાઉટ આમાં ક્વેરી આવશે જ. કારણ કે 10 લાખથી વધારે રકમ ગિફ્ટ તરીકે ટ્રાન્સફર થઈ હોય ને એટલે સાહેબ આ વસ્તુ નજરે તો આવે જ. પણ આપણી પાસે 50 જણાનો ઓલો આખો બંચ છે એટલે તમે ઓલરેડી લડત આપી શકો.
અને અગેન અમારી જે સેટ છે એ લડત કરતા એ સેટિંગમાં માનવાવાળા, મતલબ કે બધું કરવું લીગલી જ, પણ છેલ્લે સાહેબ માન તો દેવું, એમાં કાંઈ વાંધો નથી ટૂંકમાં ઇઝી. પણ એ આખો પ્રોજેક્ટ એને કમ્પ્લીટ કર્યો સાહેબ. હા, પછી મને કે હવે ઓલી બધી પર્સનલ ફાઇલોની જરૂરિયાત નથી, બંધ કરી દઈએ. કે હવે એ બંધ કરી દઈએ તો સાહેબ આપણે આવક ઓછી થઈ જાય ને, કારણ કે અહીંયા હું પર્સનલ ફાઇલ તૈયાર કરું તો મને શું થાય, મળવાના તો મને પહેલી નજરે તો ન ગમે, પણ મેં કીધું કે શેઠ એક કામ કરો, આ ચાલુ રખાય. મેં કીધું આંબો વાવી નાખ્યા પછી હા એને કટ ન કરી નખાય. મને કે આની શું જરૂર પડશે? મેં કીધું આપણે નાનો છોકરો છે તમારો, મેં કીધું એ અત્યારે કોલેજમાં જાય છે, 3-4 વર્ષ પછી એને પરિણાવશું ને. મેં કીધું હા આપણે જીગાને પરિણાવો નહીં પડે. મેં કીધું મને કે તો મેં કીધું જીગામાં આપણે જીગાની વહુને દેવું હોનું. મેં કીધું હા હવે આ બેનિફિટ લીધો જ છે તો આને શું કરશું, કન્ટિન્યુ કરશું. મેં કીધું સિમ્પલ વસ્તુ. હા મને કે એ વાત તારી સાચી. કે મેં કીધું બંધ કરી નાખશું તો ત્યારે પાછું નવેસરથી કરવું એના કરતાં બેટર કે દર વર્ષે મારે ખાલી શું કરવાના છે, રિટર્ન જ ફાઇલ કરવાના છે. તો 2-3 વર્ષ પછી જીગો લગ્ન માટે તૈયાર થઈ ગયો, ત્યાં લગીમાં મૂડી શું થઈ ગયું, આપણી સેટ થઈ ગયું, તો પાછા આપણે સેટ કરી શકીએ ને. મને કે કરો ચાલુ. કે હા જીગો અહીંયા સિગરેટ પીતો હોય વ્યવસ્થિત રીતે. મને કે પપ્પા ન કહેતા, નહીં કહું હરગાવ. મેં કીધું રેડી. પણ કહેવાનો મતલબ કે આ એક લૂપ હોલ્સ છે એકચ્યુઅલી, અને તમે આ લૂપ હોલ્સનો પણ ઉપયોગ કરી શકો. બીજું કહેવા માટે અહીંયા બહુ સરળતા લાગે, પણ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવે ને સાહેબ, ત્યારે આ બહુ મોટો વર્ક ફ્લો તૈયાર થયો. એટલે તમારે મગજ શાંત રાખીને એક એક વસ્તુ પહેલાં તો લખી લેવી પડે કે આટલી વસ્તુ મારે કરવાની છે, અને પછી એક એક ઉપર શું કરતું જવું પડે, ટીક મારવું પડે. સાહેબ ઘણા લોકોને આમાં ઈચ્છા આવી છે કે શેર બજારમાં આઈપીઓ ભરવા છે ને ડીમેટ ખાતું ખોલાવવું છે, અને ઘરમાં 6 જણા હોય તો 6 જણાને ખોલાવવા છે. એ પોતાના ઘરના 6 જણાના ડીમેટ ખાતા નથી ખોલાવી શકતા. હશે આમાંથી ઘણા, તમે સમજો વસ્તુ આખી. અને એ કોઈ ખોટી વસ્તુ નથી, પણ અગેન આ એક છે ને અણગમો છે, ક્લેરિકલ પ્રોસેસ કરવી નહીં. કાં તો કે ડીમેટ ખાતું ખોલાવવું હોય તો પાન કાર્ડ જોઈ, પાન કાર્ડ જોઈ તો આધાર કાર્ડ જોઈ, આધાર કાર્ડમાં પાછું એડ્રેસ ખોટું હોય અથવા એમાં નામ ખોટું હોય. કોણ કરે એ કે તેલ લેવા ગયું. હા ડન. કહેવાનો મતલબ છે સાહેબ, આપણા ફેમિલી મેમ્બર માટે તમે પ્રોપર ડોક્યુમેન્ટેશન સેટ કરી શકતા નથી, જ્યારે અહીંયા તમે કોકની જવાબદારી લઈને બેઠા છો. અને અગેન એ અઘરું કામ છે ને, એટલે તો એના પૈસા છે. અકાઉન્ટિંગમાં ઉધાર જમા કરવું કે અકાઉન્ટિંગ બુક તૈયાર કરવી એ કોઈ અઘરું કામ નથી હો. ટેક્સના નિયમોને ફોલો કરવા અને ટેક્સ રિટર્ન ફાઇલ કરવું અગેન એ પણ અઘરું કામ નથી. પણ તમે જે ટાસ્ક લઈને બેઠા છો એ ટાસ્ક તમારો શું થવો જોઈએ સાહેબ, કમ્પ્લીટ થવો જોઈએ. તમે ખરી વિચારો સાહેબ, આ 50 જણાનો ટાસ્ક લઈને આપણે બેઠા હોય તો 50 જણાના પાન કાર્ડ શું કરવા પડશે, કઢાવવા પડશે. હવે પાન કાર્ડ કઢાવાય છે તો મારે એના પાસપોર્ટ સાઇઝના ફોટા જોશે, પાન કાર્ડમાં એનો ડેટા જોશે, એના આધાર કાર્ડ જોશે. હવે આધાર કાર્ડમાં પાછા કોઈક અલગ નામ હશે તો એ નામ મારે એને શું કરવું પડશે, સુધારવા મોકલવા પડશે. તો એ મારે વાહે પડી અને આટલું કર્યા પછી તો ખાલી હજી પાન કાર્ડ નીકળે. હા પછી તો કે હવે બેંકમાં ખાતા ખોલો, તો એ બધી કથા કેના હાટું કરવાની. પણ આ મને ખબર હશે સાહેબ, હું અહીંયા આંબો વાવું છું. કાં તો કે એક વખત મેં એનું સ્ટેટસ બનાવી નાખ્યું, મેં એના એકાઉન્ટ લખવાના ચાલુ કરી દીધા, રિટર્ન ફાઇલ કરવાનું ચાલુ કરી દીધું. આવતા વર્ષેથી સાહેબ મારે પાન કાર્ડ કઢાવવાના, મારે ડીમેટ બીજું કાંઈ કરવાનું નથી. મારે જસ્ટ શું કરવાનું છે, રિટર્ન ફાઇલ કરવાનું છે. બીજું બધું સેટ છે, આવક સેટ છે, ખર્ચા સેટ છે, બધું સેટ છે. એના બેંકના ખાતા ખુલેલા છે. તો મારે વેરી ફર્સ્ટ ટાઈમ તકલીફ પડે. હવે માની લો કે સાહેબ હું 2500 રૂપિયા લેતો હોય રિટર્ન ફાઇલ કરવાના, એટલે અહીંયા હોલસેલ વાળું કામ છે તો હું 2000 રૂપિયા લઉં, તો એ 50 જણાના કેટલા રૂપિયા થયા સાહેબ, લાખ રૂપિયા થયા. અને પહેલા વર્ષે તો મારે 3 વર્ષના રિટર્ન ફાઇલ કર્યા હોય તો કેટલા રૂપિયા મળ્યા, તો 3 લાખ રૂપિયા મળ્યા. તો ઇઝી પ્રોસેસ છે. મગજ હેંગ થઈ જાય, 3-4 મહિના લગી તમને બીજું કંઈ હુજે જ નહીં, પણ એ કરો ક્લેરિકલ પ્રોસેસ એટલે વાંધો ન આવે. ડન. ડેટા એન્ટ્રી વર્ક કરવું એ ક્લેરિકલ પ્રોસેસ છે, અને આ આખી પ્રોસેસ કમ્પ્લીટ કરવી એ ક્લેરિકલ પ્રોસેસ જ છે. પણ આમાં પૈસા વધારે મળે, વેલ્યુ વધારે થાય, કારણ કે તમે એનો રિયલ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરો છો. ઇઝી. તો તમે ક્યારેક આવી રીતે શું કરી શકો, સેટલમેન્ટ કરી શકો. અને તમે માર્ક કરજો સાહેબ, આ મોટા મોટી હસ્તીઓના લગ્ન હોય ને ટૂંકમાં, તો એમાં તમે જોજો સાહેબ, જે ગિફ્ટ આવતી હોય ને કરોડોમાં આવતી હોય. તમે સમજ્યા વસ્તુ આખી. ધારો કે ઓલા રણવીરના એના લગ્ન હતા ટૂંકમાં, ઓલી રણવીર અને આ દીપિકા, અઘરી સિસ્ટમ છે. હા તો સાહેબ હવે એને કોઈક ગિફ્ટ આપે, એમાં ઓલી મર્સિડીઝ કાર આપે. હવે આવું કોણ હોય, તમે સમજી ગયા. પણ આ બધું કેવું છે સાહેબ, અકાઉન્ટિંગ પ્લાનિંગ છે. એકચ્યુઅલી સાહેબ કોઈ એવું રિયલમાં ગિફ્ટ ન આવી હોય, પણ આ એક પ્રકારનું શું છે, અકાઉન્ટિંગ પ્લાનિંગ છે. વચ્ચે આ પ્રકારનું એક મેં પિક્ચર જોયું હતું સાહેબ, અને એમાં સેમ સ્ટોરી હતી, પણ થોડીક અલગ રીતે હતી, પણ ઇન્ટરેસ્ટિંગ હતી. સમજાવું. એમાં સાહેબ જે ઇવેન્ટ મેનેજર હતો ને સાહેબ, એણે કેવો ખેલ કર્યો, એ આ પ્રકારનું સેટિંગ કરતો. કયું પિક્ચર કોઈને યાદ આવે તો મને કહેજો. પણ એ ઇવેન્ટ મેનેજરે શું કર્યું સાહેબ, તો કે માની લો કે કોઈ મોટી હસ્તીના લગ્ન છે ટૂંકમાં, તો એની અંદર એણે 100 ફોરેનર્સને બોલાવ્યા. 100 ફોરેનર્સને બોલાવ્યા. હવે માની લો કે રાજસ્થાનના કોઈ મોટા માણસના લગ્ન છે, અને ઓલી લેક પેલેસની અંદર લગ્ન છે ટૂંકમાં, તો કેવડી જાજરમાન હોય, તમે સમજી ગયા. હવે એ પોતે પાછો ઇવેન્ટ મેનેજર, તો
તો એણે અલગ અલગ ઓલા ટૂર ઓપરેટરોના પૈકડા ભાઈ તારે ટ્રીપમાં કોઈ ફોરેનર છે તો કે આ હે ને કેટલા તો કે હાથ લાવ નામ એના એવી રીતે 100 જણાને શું કર્યું ભેગા કર્યા એ બધાને કીધું કે ભાઈ ટૂંકમાં તમારે ઇન્ડિયન મેરેજ એન્જોય કરવા છે તો કે હા એ તો બહુ મોટી વાત છે લેક પેલેસમાં આવા શાહી લગ્ન થતા હોય તો ઓલા લોકોને તો એ બધી વસ્તુ જોવાની મજા આવે ને હા તો કે ઓકે હવે એ બધાના બેંક ખાતા ખોલાવ્યા પછી એ બધાના ખાતામાં માની લો કે કરોડ રૂપિયા શું કર્યા નાખ્યા તમે સમજી ગયા વસ્તુ આખી અને લગ્નમાં આવે ને ત્યારે એ લોકોએ શું કરવાનું હતું કે એ જ કરોડ રૂપિયા ગિફ્ટ તરીકે આપવાના હવે અહીંયા ગિફ્ટ શેમાં મળી ને લગ્ન પ્રસંગ નિમિત્તે બહારની વ્યક્તિ આપી શકે તો કે આપી શકે તો ગિફ્ટ લઈ લીધી હવે વાત ક્યાં આવી તો કે ગિફ્ટ આપી કોણે તો કે ઓલા ફોરેનરોએ કેટલી ગિફ્ટ આપી તો કે 1 કરોડ રૂપિયાની હવે 100 જણા હોય તો 100 કરોડ થયા હવે 100 કરોડની ગિફ્ટ મળી તો અહીંયા પ્રશ્ન આવે કે સાહેબ ફોરેનરને તો સાબિત કરવું પડે ને એની પાસે કરોડ રૂપિયા અહીંયા આપણે 5 લાખ માટે 3 વર્ષના રિટર્ન ફાઇલ કરવા પડ્યા હતા તો મજાની વાત એ કે સાહેબ ફોરેનર ક્યાં કમાણો હોય એ ફોરેનમાં કમાણો હોય તો ફોરેનમાં જે કમાણો હોય એના ઉપર ઇન્ડિયન ઇન્કમ ટેક્સ લાગુ ના પડે તમે સમજ્યા વસ્તુ આખી તો એ કેસમાં એ બધા રૂપિયા ફોરેનર નહીં કંઈ જવાબ દેવાની જરૂરિયાત નથી વાર્તા પૂરી થઈ ગઈ છે તો આવું કંઈક પિક્ચર હતું ટૂંકમાં પણ આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી એણે આપણે જે અત્યારે ડિસ્કસ કર્યું એ જ વસ્તુને થોડીક વધારે એક્સ્ટ્રીમ કરીને શું કરી એમાં શો કરી ટૂંકમાં ઇઝી પ્રોસેસ પણ મજાની વસ્તુ થાય માર્કેટમાં બધી વસ્તુઓ થાય છે અગેઇન કહું છું હું પ્રમોટ નથી કરતો પણ તમને એ બધી વસ્તુઓની ખબર હોવી જરૂરી છે સાહેબ ઇઝી તો ડન થઈ જાય અને હવે તો ધીરે ધીરે સાહેબ ફેસલેસ સિસ્ટમ થઈ ગઈ છે તમારા ઓનલાઈન રિટર્ન ફાઇલ થાય છે ઓનલાઈન ક્વેરી આવે છે ઓનલાઈન જવાબ દેવાના છે હવે ઇન્કમ ટેક્સમાં જે પહેલાં કરપ્શન થતું એ નથી થતું અત્યાર સુધી શું થતું સાહેબ તો કે ઇન્કમ ટેક્સની અંદર જે સેટિંગ પ્રોપર કરી શકતું ને તમે સમજી શકો ને ભ્રષ્ટાચાર એ લોકો આગળ પડતા હતા એ લોકો સુખી સંપન્ન હતા ભ્રષ્ટાચાર જ બંધ થઈ ગયો હવે અત્યારે સાહેબ જેને રિયલમાં નોલેજ છે ને એ લોકો આગળ છે કારણ કે જો તમે પ્રોપરલી બધી વસ્તુ સેટ કરી અને દેન આફ્ટર તમે રિટર્ન ફાઇલ કર્યું તો તમારે ક્વેરી આવશે જ નહીં તો વાંધો નહીં આવે પણ તમે એમ માની લીધું કે અત્યારે જીકામ કરી નાખો પછી ક્વેરી આવશે તો સમજી લેવું તો એ સમજાતું નથી હા અને હમણાં જે દર્શન સરનો લેક્ચર હતો તો એને સાહેબ 26S તમને દેખાડ્યું તો સાહેબ તમારા બધા ટ્રાન્ઝેક્શન શું થાય 26Sમાં દેખાય છે હદ તો અહીંયા થઈ જાય સાહેબ કે હવેથી જે અપડેટ થયું ને આ વર્ષેથી એ હું તમને દેખાડીશ ડન પણ એમાં 26Sમાં GSTનો ડેટા પણ મર્જ થઈ ગયો છે મતલબ કે ખાલી પાન કાર્ડવાળા વ્યવહાર જ નહીં GSTવાળા વ્યવહાર પણ 26Sમાં આવે TDSવાળા વ્યવહાર પણ 26Sમાં આવે TCSવાળા વ્યવહાર પણ 26Sમાં આવે કેપિટલ ગેઇન ટેક્સવાળા વ્યવહાર પણ 26Sમાં આવે તો તમારા માટે તો સાહેબ એ એક જ વસ્તુ તૈયાર કરવાની ભાઈ તમારું એકાઉન્ટ 26S મુજબ તૈયાર થઈ ગયું એટલે વાર્તા પૂરી અને બિલીવ કરજો એમાં બધું આવી ગયું એમાં કાંઈ આ લોકો બાકી જ નથી રાખ્યું મતલબ કે ગવર્મેન્ટ એટલી સ્ટ્રોંગ થઈ ગઈ છે ને કે હવે તમારા ભાગવા હાટું કાંઈ જગ્યા નથી રાખી તમારે યાદ બેહવાનું ને તમારી કાંઈ પણ ભૂલ હોય એટલે સ્વીકારી લેવાની ને એ જે દંડ આપે એ એક્સેપ્ટ કરી લેવાનો ધેટ્સ ઓલ તો ઇઝી પ્રક્રિયા છે બીજું અત્યારે આપણે આજે ડિસ્કસ કરીએ છીએ ને એ બધી વસ્તુઓ ખરેખર ટેક્સ પ્લાનિંગ માટે થઈને નાના પોઈન્ટમાં બહુ જરૂરી છે હું તમને હજી એક એક્ઝામ્પલ આપું સાહેબ મારો એક મિત્ર જ સાહેબ અને એ પોતે એમઆઈ કંપનીમાં જોબ કરે અને સ્ટેટ હેડ છે ડન હવે એનો 5 લાખ રૂપિયાનો પગાર છે મહિને એટલે વર્ષનો પગાર 60 લાખ રૂપિયાનો સાહેબ ડન બીજું પાછું કંપની 60 લાખ રૂપિયા એની પાછળ બીજા વાપરતી હોય કારણ કે અલગ અલગ દેશોમાં એણે જવું પડે રિપ્રેઝન્ટેટિવ તરીકે ત્યાં પાછી 5 સ્ટાર હોટલો ફ્લાઇટના ખર્ચા અહીંયા જ્યાં ગયો હોય ત્યાં બધા ખર્ચાઓ તો એટલા જ રૂપિયા પાછા કંપનીવાળા વાપરે એની પાછળ મતલબ કે એક વેલ્યુએબલ એમ્પ્લોય છે એનો હવે અમે બે આરે ભણતા સાહેબ અને એ વખતે તો એની બહુ ખરાબ પરિસ્થિતિ ટૂંકમાં ગોંડલમાં રહેતા ને પછી તો અત્યારે રાજકોટ શિફ્ટ થઈ ગયા આવક સરસ 5 લાખ હવે જે સેલરીડ એમ્પ્લોય હોય એ લોકો કંઈ કરચોરી ન કરી શકે કારણ કે એને જે પગાર મળે એમાંથી TDS કપાઈ જાય ને અમારી ઇન્કમ ટેક્સમાં એક સેક્શન આવે સાહેબ અંડર સેક્શન 192 અને એ સેલેરી ઉપર TDS કાપવાની સેક્શન છે તો ઓલરેડી એનો TDS કપાઈને તો પગાર આવે છે હવે માની લો કે સાહેબ એનો 18 લાખ રૂપિયાનો TDS કપાય છે 18 લાખ રૂપિયાનો TDS તમે સમજી ગયા એટલે હાથમાં તમે જુઓ ને સાહેબ તો એ 42 લાખ જ આવે છે હા ડન 42 લાખ રૂપિયા હાથમાં આવે સાહેબ દર મહિને 3.5 લાખ રૂપિયા આવે ડન હવે સાહેબ એ 42 લાખ રૂપિયામાંથી 12 લાખ રૂપિયા એને ઘર ખર્ચમાં વયા જાય એવું આપણે માની લઈએ આરામથી એનું ઘર શું થઈ જાય છે મહિને લાખ રૂપિયામાં હાલે તો એની વાહે કેટલા રૂપિયા વહીતા 30 લાખ રૂપિયા હું વાત પહેલેથી એટલા માટે કરું કે તમે મૂળ પ્રોબ્લેમ સુધી પ્રોપરલી પહોંચી શકો હવે એની પાસે જે 30 લાખ બચ્યા એ વ્હાઇટના કે બ્લેકના પ્યોર વ્હાઇટના એને મન થાય વાપરે ઉડાડે એને કોઈ કહેવાવાળું
નથી. એ કાર લે તો બિંદાસ લઈ શકશે, એ પ્લોટ લે તો બિંદાસ લઈ શકશે, વિદેશી યાત્રા બિંદાસ કરી શકશે, કારણ કે ઓલરેડી સાહેબ એને ટેક્સ ભરી દીધો છે, તો એને કોઈ ટેન્શન નથી. હવે ઘરમાં રૂપિયા રોકડા રાખશે કે બેંકમાં એફડી મૂકશે? એફડી જ મૂકે ને ભાઈ. બ્લેકના હોય તો ઘરમાં હંતાડીને રાખવા પડે તમારે, વાં તો એફડી મૂકો. એ કે પાન કાર્ડ, તો હાલે પાન કાર્ડ, મારી પાસે વ્હાઇટના જ છે રૂપિયા. હવે આ જણ સાહેબ શું કરે તો કે એફડી મૂકે. હવે અમે રવિવારે ભેગા થાય 2 જણા, અને પછી ટૂંકમાં સાંજે ફિક્સ હતું 2-3 કલાક રખડીએ, ગામડે ગામડે જાય સ્કૂટર લઈને અને મજા કરીએ. હવે એ દરમિયાનમાં વાતચીત થતી હોય, હવે તો આ બધી વાતચીત થતી હોય, તો મેં કીધું શું છે નવા જૂની? મને કે એફડી મૂકી 30 લાખની. પછી એ પાછું લોચો હું ખબર તમને, એ મોદીનો વિરોધી, ટૂંકમાં તો મોદીને ગાયરું દે. હા, મારાથી સહન ન થાય. હા, મેં કીધું ભાઈ હું તકલીફ શું પડી તને? મને કે એમ નહીં, ધંધાદારી લોકો ચોપડે ખોટા ખર્ચા નાખે ને પ્રોફિટ સેટ કરે ને ટેક્સ બચાવે. એ કે અમારે ક્યાં જવું? એ કે અમારે તો પગારમાંથી શું થઈ જાય છે, આ ટેક્સ કપાઈ જાય છે. તો એ કે અમારા હાટું સ્પેશિયલ ટ્રેન દોડાવી જોઈએ ને ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસની મફતમાં ટિકિટ દેવી જોઈએ ને હોસ્પિટલમાં તમને આ બેનિફિટ મળવા જોઈએ ને. મેં કીધું ભાઈ ટેક્સનો મતલબ એ છે કે જે રૂપિયાવાળો હોય ને એની પાસેથી પૈસા લે, અને જે ગરીબ વર્ગ છે ને એના માટે કલ્યાણકારી યોજના પાછળ રૂપિયા વપરાય. હા, હવે અમીર પાસેથી લે ને અમીર વાહન વાપરે તો ઓલો ગરીબ તો એમને જ રહે ને. તમે સમજી ગયા છો આખી? તો એક સામાજિક બેલેન્સ રહે, એ હેતુથી આ કરની સિસ્ટમ છે. તમે સમજો વસ્તુ આખી કે ભાઈ અમીર માણસ કર આપશે અને ગરીબ લોકો માટે કલ્યાણકારી યોજનાઓ આપી શકાય, એ ગણતરી આ સિસ્ટમ છે. અને એનાથી મોટો ફાયદો શું થાય તો કે સમાજમાં સમાનતા રહે. જ્યારે બેઝિક નીડ્સ માટે એ લોકો સાહેબ સર્વાઈવ કરતા હોય ને ત્યારે એ ગમે એ હદે જઈ શકે. તો મને કે હાલે જ નહીં ને. બધું શું તકલીફ શું થઈ મને કે હવે એને ટેક્સ બેક્સ આવે. હવે એને પાછો પ્રોબ્લેમ શું થાય ખબર? એક તો આવડવા તો ટેક્સ આવે જ, કયો? હા, હવે એ હાઈલાર એફડી મૂકે પોતાના નામે. હવે એફડી પોતાના નામે મૂકે તો વ્યાજ શું થાય? પોતાને જ મળે ને. વ્યાજ પોતાને મળે સાહેબ, તો વ્યાજ પોતાને મળે તો એના ઉપર પાછો ટેક્સ આવે. અને હદ તો ત્યાંથી જાય કે પોતાની આવક જેટલી બધી કે સીધો 30% સ્લેબમાં જાય છે. તેનો મતલબ કે એફડી ઉપર જે કાંઈ વ્યાજ મળશે એ વ્યાજ કેમાં જશે? 30%માં જશે. હવે 3 લાખની એફડી મૂકી હોય એને તો 3 લાખ રૂપિયા ઉપર માની લો કે એફડી એને 8%ની મૂકી છે, તો 8 તેરી 24 એટલે 2,40,000 રૂપિયાનું વ્યાજ થયું. તો એની આવક જ દેખાય ને 2,40,000 વધારાની. હવે એ 2,40,000 ઉપર 30% ટેક્સ ગણો તો 24 તેરી 72,000 રૂપિયાનો ટેક્સ થાય. તો વાહ કે શું હોય તું? કે હા. મેં કીધું ભાઈ અમુક વસ્તુ તારે બુદ્ધિથી કરવી પડે. મને કે કેમ? મેં કીધું એફડી તે તારા નામે શું કામ મૂકી? કે તો કોના નામે મુકાય? મેં મમ્મીના નામે મૂકવાની. હવે કે તો એમને પૂછે નહીં મમ્મી પાસે 30 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી? મેં કીધું તું તારા ખાતામાંથી એના ખાતામાં શું કરી દે? ટ્રાન્સફર માર દે, ગિફ્ટ દેખાડ દે, ગિફ્ટ દેખાડ દે. અહીંયા ક્યાં મોટી વાત છે? મેં કીધું સિમ્પલ. હવે રૂપિયા કોના થઈ ગયા? મમ્મીના થઈ ગયા. ઓકે, મમ્મીને આવડવા ગિફ્ટ આપશે તો મમ્મી માટે ટેક્સ ફ્રી થશે? હા થશે. ગિફ્ટ લેનાર માટે ટેક્સ ફ્રી. ઓકે, સામે આને સાબિત કરવું પડે કે એને આ 30 લાખ ગિફ્ટ આપ્યા તો એની પાસે આવ્યા. અરે તો ભાઈ એને તો સાબિત થયેલું છે, કઈ ચિંતા જ નથી. તો મેં કીધું દે મમ્મીને ગિફ્ટ. મેં કીધું ડન. અને મમ્મીના નામે એફડી મૂક. આ તો એ કે તો મમ્મીના નામે એફડી મૂકું તો એ કે મમ્મીને વ્યાજ મળશે તો મમ્મીને ટેક્સ નહીં આવે? મેં કીધું નહીં આવે. હા, અહીંયા 2,40,000 રૂપિયાનું વ્યાજ થાય અને મમ્મીને 5 લાખ રૂપિયા શું થાય છે? આ બાદ મળે છે તો દે ધનાધન. મેં કીધું હા રેડી. તો મને કે શું કરવાનું? મેં કીધું ઊભો રહે, અહીંયા જ બ્રેક માર. મેં કીધું ડન. નેટ બેન્કિંગ છે? મને કે છે. મેં કીધું ઓકે, સૌથી પહેલું કામ કર, નેટ બેન્કિંગ ઓપન કર અને એફડી તોડાવ. ઓપ્શન મળે તમને. ડન. હવે જેવા તોડાવશો એટલે એફડીમાંથી એ ક્લિયર નીકળી જશે અને હવે રોકામ સેવિંગ્સમાં શું થઈ જશે? ટ્રાન્સફર થઈ જાય. મેં કીધું હવે તારા ખાતામાંથી મમ્મીના ખાતામાં શું કર? 30 લાખ ટ્રાન્સફર માર. ડન. 30 લાખ ટ્રાન્સફર. હા, ટ્રાન્સફર કરતી વખતે ઓનલાઈન તમને ખબર હોય તો કોઝ ઓફ ટ્રાન્સફર કરીને ખાનું આવે અને એમાં અમે જોજો ચેક કરજો, એમાં હે ને ગિફ્ટ લખેલું છે. એમાં ગિફ્ટ લખેલું છે. એ ગિફ્ટ સિલેક્ટ કર. મેં કીધું એટલે સ્ટેટમેન્ટમાં ગિફ્ટ લખાઈને આવે. મને કે ઓકે. હવે મેં કીધું હવે મમ્મીના નામથી શું કરો? એફડી મૂકો. સાહેબ મજા તો એ આવી કે મમ્મી સિનિયર સિટીઝન છે તો એને અડધો ટકો શું થયો? એને વધારે મળ્યો સાહેબ. હા. બીજું આને એફડી મૂકી હતી હજી તો સાહેબ 10-15 દિવસ થયા હતા. એટલે પ્રેક્ટિકલી આપણે એવું વિચારીએ કે પ્રી મેચ્યોર કરશું તો આપણને લોસ જશે, પણ મેં કીધું એ લોસ તને આ 15 દિનનો જ તું ગણ. જ્યારે એફડી તું 5 વર્ષ માટે 7 વર્ષ માટે મૂકસ તો થ્રુ આઉટ તને આનો શું થશે? ફાયદો થશે. પ્લસ અડધો ટકો તને વધારે મળ્યો અને સૌથી મોટો ફાયદો ટેક્સ ફ્રી. વાર્તા જ પૂરી. ડન. મને કે ગજબ થઈ ગયું. પછી બીજે વર્ષે મને કે આ વખતે 3 લાખ મૂકવા છે, કોના નામે મૂકવાના? મેં કીધું મમ્મીના નામે, કારણ કે હજી મમ્મીનો ઘડો ભરાણો નથી. હા ડન. તો મને કે સેમ પ્રોસેસ. મેં કીધું સેમ. એના ખાતામાંથી મમ્મીના ખાતામાં શું કરે? ટ્રાન્સફર કરે. મમ્મીના ખાતામાંથી એફડી મૂકે. હવે મમ્મીને વ્યાજ કેટલું મળે? તો કે ઓલમોસ્ટ 5 લાખ. આના કરતાં તો અડધો ટકો વધારે હતું એટલે ત્યારે જ 2.5 લાખ થઈ જતા હતા. ડન. તો 5 લાખ. હવે 5 લાખ મળે તો મમ્મીનો ઘોડો ભરાઈ ગયો. હા, માની લો થોડું ઘણું વધારે થયું હોય, 5,20,000 થયું હોય, 5,50,000 થયું હોય તો અમે પીપીએફનું ખાતું ખોલી નાખશું મમ્મીના નામનું અને ઉપલા 50,000 શું કરી દેવું? પીપીએફમાં ભરી દેવું. એટીસીનો બેનિફિટ લઈ લેવું. પણ હવે સ્ટોપ. હવે મમ્મીનું નામ યુઝ નહીં કરવાનું. ડન. મને કે હવે 3 લાખ આવતા વર્ષે શું કરવાનું? બધું પપ્પા
પપ્પાના નામે મૂકો મેં કીધું. હવે પપ્પાના નામે ચાલુ કર્યું, 2 વર્ષ પપ્પાના નામે મૂકશે, પપ્પાનો ઘોડો ભરાઈ જશે. મને કે પછી શું કરવાનું? મેં કીધું પછી ઘરવાળીના ખાતામાં ટ્રાન્સફર કરવાનું. મને કે કંઈ વાંધો ન આવે ને? જો ભાઈ વાંધો આવે મેં કીધું, એ જાય ને મેં કીધું તો એ એના ગણાય, તો એ લઈને જાય. હા મને કે જાતી હોય ને તો બીજા 30 નાખવું એ કે. હા હા તો કેવો થાય કોઈ તમે સમજો વસ્તુ આખી. હા મતલબ આટલો પગાર હોય તો એ શાંતિ હોય એવું જરૂરી નથી. હાલો જવા દઈએ. પણ ઓકે તમે ગેમ સમજી ગયા હો કે સાહેબ એકચ્યુઅલી આ સેમ કેસ છે, સેમ લોજિક છે, પણ એક વ્યક્તિ માટે એ જ લાગુ પડે છે, બીજા વ્યક્તિ માટે એ જ લાગુ પડે છે. તો પર્સનલ ફાઇલની દાદાગીરી આપણે સમજતા હતા. હવે અહીંયા એક પ્રશ્ન એવો આવે કે સાહેબ માની લો કે તમે કહો ઘરના અંગત મેમ્બર્સ છે એની પર્સનલ ફાઇલ તૈયાર કરીએ, પણ ઘરના મેમ્બર જ લિમિટેડ છે, 3-4 જણા છે ને એની ઓલરેડી શું થઈ જાય છે, પર્સનલ ફાઇલ તૈયાર થઈ જાય છે ને છતાંય બ્લેક મનીનો પ્રોબ્લેમ હોય તો શું કરવું? તો એના માટેનો આન્સર છે HUF. હવે HUF જનરેટ કરીને બ્લેક મની કેવી રીતે સેટ થઈ શકે એ કાલ સમજશું.